બાબુ મજામાં? માનવ, હા માનવ એકદમ જબરજસ્ત ભાઈ. તો અહીંયા ગૂગલી બાબામાં છે ને, એમને ગૂગલ દેખાડી દીધું બધું. વેરી ગુડ, ભરતભાઈ ડન જોબ. સો યાર ફોટો. ફોલો કરો સાહેબ. કોણ? ભરતભાઈ નમો ફોલો કરો ભરતભાઈ. વિતરા ગાય. નમો વિતરા ગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોએ સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચનમુક્કારો. સૌ પાવપણાસણો. સૌ પણાસણો. મંગલાણં ચ સૌવેસીમ. મંગલાણમ ચ સૌવેસીમ. પડમં હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય મંગલેશન બોલો જય સચ્ચિદાનંદ. સાહેબ. સચ્ચિદાનંદ. ભરતભાઈ ફોલો કરો, પછી આપણે તમારું પદ લઈએ. ભરતભાઈ તમે ગવડાવો, ઓકે. હું ફોલો કરીશ. निज स्वभाव से सदगुरु निज स्वभाव से सदगुरु। अगुरु लघु सर्वज्ञ है। गुरु लघु सर्वज्ञ है। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सूक्ष्मतमा सिद्ध परम गुरु। सत्यम निश्चय वन्द्य है। सत्यम निश्चय वन्द्य है। त्रिशकोटि दैवगण त्रिशकोटि देवगण। विश्वहितार्थे स्वागतम्। विश्वहितार्थे स्वागतम्। जग कल्याणक यज्ञ में जग कल्याण यज्ञ में। मंगलमय द्यो आशीषम। मंगलमय द्यो आशीषम्। सिद्ध स्वरूपी मूर्त मोक्ष। सिद्धस्वरूपी मूर्तमोक्ष। गलती भूल को माफी दो। गलती भूल को माफी दो। व्यवहारे सद्बुद्धि हो। व्यवहारे सद्बुद्धि हो। निश्चय में अभिवृद्धि दो। निश्चय में अभिवृद्धि दो। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय
સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ત્યાં થોડી જય તમને સચ્ચિદાનંદ. ચોકઅપ થઈ જાય ગળું જલ્દી. ના ના જય લો પિચમાં છે ને એટલે જરા ઓકે, જય સારું. સચ્ચિદાનંદ. જય ભરતભાઈ સચ્ચિદાનંદ. જય ભરતભાઈ પદ લે સચ્ચિદાનંદ. છે હવે દીપકરાજી. ફાઇન. ઓકે. જય સચ્ચિદાનંદ. સોલો ગાશો ને હા, સોલો સોલો. તો ફાઇન. પ્રગટ પુરુષનું શરણો પરમાશ્ચર્યકારી, તરણ તારણ દાદા કેવળ કરુણાધારી. પ્રગટ પુરુષનું શરણો પરમાશ્ચર્યકારી, તરણ તારણ દાદા કેવળ કરુણાધારી. ટાળે છે જે મરણો તે દર્શન ઉપકારી, દુર્લભ 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 સિદ્ધ જ્ઞાની અવતારી. જ્ઞાની ને ઓસરાવી ત્રિકરણની ભારી, અવસ્તુ પર ભારી વસ્તુ જોઈ જાણી. પ્રગટ પુરુષનું શરણું પરમાશ્ચર્યકારી, તરણ તારણ દાદા કેવળ કરુણાધારી. ગૂઢ સૂક્ષ્મ સંયોગો જ્ઞાતા જુએ જાણી, ગૂઢ સૂક્ષ્મ સંયોગો જ્ઞાતા જુએ જાણી. કાયા સિંદરી જલ ગઈ વર્દી સે નિકાલી, સજીવન મૂર્તિ આ છે નિશ્ચલ સાક્ષાત્કારી. મૂળદાને સંજીવક આત્મ સ્પર્શી વાણી. પ્રગટ પુરુષનું શરણું પરમાશ્ચર્યકારી, તરણ તારણ દાદા કેવળ કરુણાધારી. જગના સગડા ખાતે ખોટ જુએ વ્યાપારી, જગના સગડા ખાતે ખોટ જુએ વ્યાપારી. તેવા મુમુક્ષુને સત્પુરુષ ઉપકારી. જ્ઞાની પાસે મબલખ સિદ્ધિની સરવાણી, અમૃતથી પણ અનુપમ છાંટે શીતળ પાણી. પ્રગટ પુરુષનું શરણું પરમાશ્ચર્યકારી, તરણ તારણ દાદા કેવળ કરુણાધારી. શ્વાસો શ્વાસે દાદા દાદા નિત સૌરભ સહિયારી, શ્વાસો શ્વાસે દાદા નિત સૌરભ સહિયારી. નવ સંકલ્પક શક્તિ અંબે લાલાની તાળી, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. પ્રગટ પુરુષનું શરણું પરમાશ્ચર્યકારી, તરણ તારણ દાદા કેવળ કરુણાધારી. તરણ તારણ દાદા કેવળ કરુણાધારી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રકાશ પાડો થોડો પ્રભુ. પ્રકાશ. પ્રગટ પુરુષ એટલે કે દાદા ભગવાન જ્ઞાની પુરુષ, પોતે ભવસાગર પાર કરી લીધો અને બીજાને પણ પાર કરાવી શકે એવા દાદા ભગવાન. આશ્ચર્યકારી નહીં પણ આશ્ચર્યોની અંદર પણ આશ્ચર્ય એવા પરમ આશ્ચર્યકારી દાદા ભગવાન. તરણ તારણ એટલે કે પોતે તરે અને બીજાને પણ તારે એવા દાદા ભગવાન. એની અંદર નિરંતર કરુણા જ વહેતી હોય,
દરેક જીવ મોક્ષને કેમ પામે? કરુણા કેવળ જ્ઞાની પુરુષમાં હોય, સામાન્ય મનુષ્યોમાં કરુણા હોય નહીં ક્યારે. દાદા ભગવાને જેમને જોયા છે એમને આ બધું ખબર છે. ટાળે છે જે મરણું તે દર્શન ઉપકારી. મરણું એટલે કે આ દેહ મરી જાય છે એ તો નોર્મલ મરણું, એમાંથી બહાર કાઢે. મરણું એટલે જન્મ મરણના ફેરામાંથી જે બહાર કાઢે છે એ દર્શન આપણને જેને આપ્યું એ આપણા માટે અતિ 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 ઉપકારી દાદા ભગવાન જ્ઞાની પુરુષ. અને આવા જ્ઞાની પુરુષ અતિ 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 દુર્લભ દુર્લભ અને દુર્લભ હોય. 10 લાખ વર્ષે આવા સિદ્ધ જ્ઞાની પુરુષ અવતરે અને જે એમને મળે એમનું કામ થઈ જાય. આ જ્ઞાનીને ઓસરાવી ત્રિકરણની ભારી એટલે કે મન વચન કાયા એ 3 પોટલીઓ, ભારવાળી પોટલીઓ છે એ આપણે જ્ઞાનીના શરણોમાં જ્યારે આપણને જ્ઞાન આપે છે ત્યારે આપણે ઓસરાવી દઈએ છીએ અને આપણને આપણું સ્વરૂપ પ્રાપ્ત કરી આપીએ છીએ. અવસ્તુ પરભારી એટલે કે આ મન વચન કાયા પોતાના નથી, પારકા છે. અને વસ્તુ એટલે કે આત્મા જે છે, હું દરઅસલ કોણ છું એ જ્ઞાની પુરુષે જોયું, જાણ્યું અને આપણને તે જ જણાવ્યું. સ્થૂળ સૂક્ષ્મ સંયોગો જ્ઞાતા જુએ જાણી. હવે આપણે આપણી આ જે સંયોગ લઈને આવ્યા છે, સ્થૂળ સંયોગ, સૂક્ષ્મ સંયોગ, જેટલા સંયોગો લઈને આવ્યા છે એના હવે આપણે જ્ઞાતા થઈ ગયા છે. આ બધું જ્ઞાનનો પ્રતાપ છે, અન્યથા કશું જોઈ શકાય એવું છે નહીં. જુએ અને જાણે. કાયા સિંદરી જલ ગઈ વળ દિશે નિકાલી. એટલે કે હવે આજે મન વચન કાયા છે એ નિરંતર ઓગળી જ રહ્યું છે, જલી જ રહ્યું છે. અને જે બચેલો જે અંદરનો ભાગ છે, જે બચેલો સામાન, જે એટલે કે જે પૂર્વે કરેલા કર્મો જે છે, હવે એનો નિકાલ થઈ રહ્યો છે. અગર સિંદરી જલી જાય ને આખી, તો પછી એની અંદર એના ખાલી વળ દેખાય આપણને. એવી રીતે આ કાયા ઓગળી રહી છે આપણી, અને અંદરનો જે ભરેલો માલ છે હવે એ નિકાલી થઈ રહ્યો છે. સજીવન મૂર્તિ કોઈ દિવસ હોય, મૂર્તિ કોઈ દિવસ સજીવન હોય ક્યારેય ન હોય. પણ આ જ્ઞાની પુરુષ એક એવા છે કે સજીવન મૂર્તિ કહેવાય છે. નિશ્ચલ સાક્ષાત્કારી એટલે કે દરઅસલ હંમેશા નિશ્ચયમાં સાક્ષાત્કાર આપણને કરાવી આપ્યો જ્ઞાની પુરુષે. મુર્દાને સંજીવક આત્મસ્પર્શી વાણી એટલે કે જ્ઞાની પુરુષની વાણી જે છે, આજ આપણે જે મનુષ્ય જીવન જે જીવીએ છીએ એ મૂળદૂત છે હકીકતની અંદર જ્ઞાનીઓની ભાષામાં. પણ તેની અંદર જ્ઞાની પુરુષે હું કોણ છું એનું જે ભાન કરાવ્યું એ આપણા માટે સંજીવની બુટીનું કામ કરે છે. જે વ્યક્તિ જગતના સગડા ખાતે ખોટ જુએ, હકીકતની અંદર દુનિયાની અંદર કોઈને ખોટ ગમતી નથી. દરેક વ્યાપારી પ્રોફિટ માટે ધંધો કરતો હોય છે, પણ જે વેપારી એટલે કે જે મનુષ્ય એમ જાણી જાય કે આ જગતની અંદર જેટલા હિસાબ છે બધા ખોટ વાળા હિસાબ છે, તો એના માટે, એવા લોકો માટે, એવા મુમુક્ષને માટે આવા સત્પુરુષ અતિ 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 ઉપકારી છે કે જે એમને આમાંથી છોડાવી દે છે. જ્ઞાની પુરુષ પાસે મબલક સિદ્ધિ હોય છે. એ જ્યારે ચાહે ત્યારે કોઈનું કલ્યાણ માટે એનો યુઝ કરતા હોય છે. અને એમની જે વાણી છે એ અમૃતથી પણ અનુપમ છે કે આવા બળબડતા કળિયુગની અંદર એ ટાળક વડે અગર તો કેવળ જ્ઞાન વાણીથી વડે, અન્યથા કોઈ વાણીથી વડે એવું છે નહીં. જેની અંદર શ્વાસોશ્વાસમાં કેવળ દાદા આવી ગયા તો એની જે સુગંધ જે છે, દાદા ભગવાન એની સાથે જ રહીએ છે. દાદા ભગવાન ક્યાંય દૂર થતા નથી. અને એની અંદર નવું સંકલ્પક શક્તિ ભરી દે છે. એટલે કે નવી શક્તિ, હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, એ શક્તિ ચાર્જ થયા લાગે છે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો બોલવાથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ ભૂલચેક થઈ હોય તો ક્ષમા કરી દેજો દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. ઓલવેઝ ન્યૂ, એવર ફ્રેશ વાણી. જ્યારે જુઓ ને દાદા ભગવાનની વાણી. ત્યારે નવો જ ફોડ પાડે. યા એબ્સોલ્યુટલી. ફેન્ટાસ્ટિક. જય સચિદાનંદ સાહેબ, હવે પ્રશ્ન લઈએ. યસ. કશ્યપજી अनम्यूट कीजिए. जय सच्चिदानंद. ये बधाने जय सच्चिदानंद. नरेश जी जय सच्चिदानंद. जय सच्चिदानंद. जय सच्चिदानंद. हाँ जी. जी शेयर करूं? शेयर करवानो ऑप्शन आपको. शेयर करो. हाँ जी. प्रतिक्रमण से थे पेज नंबर 54
અથડામણની સામે અથડામણ ના થાય તેને ત્રણ અવતાર એ મોક્ષ થાય તેની હું ગેરંટી આપું છું. इसके बारे में थोड़ा बताएं. એટલે દાદાએ જે આ અથડામણ ટાળોનું જે પ્રતિકરણ રૂપે જે સૂત્ર આપ્યું છે એ પોતે જો એવી રીતે રહે, એની આરાધનામાં રહે, તો એમ કીધું કે એને આ જે રીતે કીધું છે એના પરથી કીધું કે એનો મોક્ષ થાય, કારણ કે અથડામણથી જ બધું અટકેલું છે. अच्छा. जी. ઓકે, हाँ. આપણે જોઈએ તો अतिक्रमण અથડામણ करे થાય તો તે વ્યવહાર કેવો, જ્યાં અથડામણ जी. છે, જ્યાં અથડામણ થાય છે એ વ્યવહાર કેવો. जी. અને વિચાર કરો કે આ ત્યાં અથડામણ થતી નથી जी. તો ત્યાં એ કેવું હશે, बरोबर. પ્રેમ વાતાવરણ હશે ને. जी. અને અથડામણ નહીં કરવાનું કારણ શું? એમને એમ થાય જ નહીં, કારણ કે સંસારની બધી ચીજ સામે એમણે પોતે જીતી લીધા છે એમ કહેવાય. हम्म. ઓકે, બરોબર. અને આ અતિક્રમણ કોણ કરે છે? અહંકાર ને બુદ્ધિ બેઉ ભેગા થઈને કરે છે? થોડું આ સમજાવો. એ બહુ સરસ કીધું છે. આનો મતલબ શું છે? અહંકાર તો છે જ, અજ્ઞાન છે માટે અહંકાર છે, હમ. એક વાત. હમ. ડિસ્ચાર્જ અહંકાર છે, તેના લીધે પણ એ ડિસ્ચાર્જ બુદ્ધિ છે. હમ. એટલે અહંકારના કારણે, અહંકાર છે ને ઓલરેડી, હમ. હમ. એટલે એની સામે એ બુદ્ધિ જે અહંકારનું જ પ્રોડક્ટ છે, અહંકારનું જ બચ્ચું છે, તે અહંકારનું રક્ષણ કરે. રક્ષણ કરે. એટલે અહંકાર માત્ર હિંસક ભાવ છે, બરોબર. એટલે એ અતિક્રમણ કર્યા વગર રહેશે જ નહીં. રહેશે નહીં. હવે જ્ઞાન થયેલું છે, એ જો અજાગૃતિ રહે, અજાગ્રત રહે, તો એને બુદ્ધિની સામે જ્ઞાન એટલે પ્રજ્ઞા શક્તિનું સાંભળવાનું છે. હવે જાગ્રત ના રહે અને બુદ્ધિનું સાંભળે જી. તો પછી એ શું કરશે? એટલે એનાથી શું થશે? સામાન્ય કોઈને કોઈ રીતે દુઃખ થશે. જી. એટલે ત્યાં બહુ સરસ કીધું છે કે જે ડિસ્ચાર્જ અહંકારને હેન્ડલ કરી શકે, જી. અને આજ્ઞા અને આ દાદાનું જ્ઞાન આપણને ડિસ્ચાર્જ અહંકારને હેન્ડલ કરવા શીખવાડે છે. જી. ડિસ્ચાર્જ અહંકાર કયો છે? તો કીધું ભોગવટાનો અહંકાર છે, હમ. કરતાપણાનો અહંકાર નથી. નથી. પણ એ ભોગવટાનો અહંકાર જ્યારે ભોગવટો કરાવે જી. ત્યારે વ્યવસ્થિતનું જ્ઞાન જાગ્રત એટલે ત્રીજી આજ્ઞા હાજર નહીં રહે ત્યારે એ ભોગવટાના ભોગવનારા પોતે થાય છે અજાગૃતિથી. હમ. મને ના ગમ્યું, મને ગમ્યું, હમ. અને એના લીધે સામા કરતા દેખાય છે. હમ. હમ. હવે ફાઉન્ડેશન, પ્લેટફોર્મ જ્ઞાનનું છે, હમ. કારણ કે શ્રદ્ધામાં હું શુદ્ધાત્મા છું કરીને છે જ. હમ. એટલે એનાથી નવું કર્મ બંધાતું નથી, પણ જે જૂનું છૂટવા માટે આવ્યું હતું, છોડાવવા માટે, જી. તે આપણે છૂટી શક્યા નહીં અને એની અસરમાં આવી ગયા. એટલે તે વખતે ધડાકો થાય, પણ જ્યારે સંજોગનું દબાણ ઓછું થાય હમ. અને સંજોગ જતો રહે હમ. ત્યારે પછી આપણને એકદમ પ્રજ્ઞા શક્તિ આપણને ત્યારે પણ ચેતવે છે, પણ બુદ્ધિનું બળ વધારે હોય છે. હમ. એટલે દબાણ એટલે ત્યારે ફોર્સ. પછી પાછળથી એને અતિક્રમણ સમજાય અને પોતે પ્રતિક્રમણ કરે. દબાણ એટલે ફોર્સ, કર્મના ફોર્સ. હવે સમજાયું આ અહંકાર ને બુદ્ધિ કેવી રીતે છે? હા, બુદ્ધિ દબાણ અહંકારનું પ્રોડક્ટ છે, અહંકારનું દબાણ સર્જન છે. એટલે કર્મના ફોર્સ ના. ભગવાનનો પ્રકાશ અહંકારની બારીમાંથી આવે તે બુદ્ધિ. એટલે બુદ્ધિ ઓલવેઝ અહંકારનું જ રક્ષણ કરે, અહંકારનું જ પોષણ કરે. એ આત્માનું એટલે મોક્ષનો પક્ષ નથી બતાડતું, એ સંસારમાં જ રાખે, એ સામાના દોષો દેખાડે અને પ્રજ્ઞા શક્તિ પોતાના દોષો દેખાડે. દબાણ જય દબાણ સચિદાનંદ. એટલે અહંકાર ફોર્સ ના, કર્મના ફોર્સ ના. હા, मेरी ये बात
ना दबान आपने जो बताया, दबान कर्म, कर्म ना फोर्स। मेरी आवाज आती जी? थोड़ी ब्रेक होती थी इसीलिए समझ में नहीं आया। हाँ, अभी आती है। हाँ आ रही है, बोलिए। हाँ, दबान मतलब कर्म का फोर्स ना। क्या क्या? कर्म का फोर्स, कर्म का फोर्स। किसको 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 करने का कर्म फोर्स का बताया? फोर्स, जो आपने बताया दबान, दबान होए जारे अच्छा, दबान। દબાણ. हाँ, दबान। દબાણ એટલે કર્મનો ધક્કો, એનો ફોર્સ હોય છે ત્યારે. એટલે हाँ તે हाँ વખતે આપણો નિશ્ચય એવો સામો હોય આજ્ઞાનો, તો એ નિશ્ચય આપણને બુદ્ધિ સામે જીતાડે. પણ આજે એવો પ્રાપ્ત થયેલું જ્ઞાન છે અને નિશ્ચય ઠીક છે એમ કરીને રહી છે, જેનો પ્રબળ નિશ્ચય એ એમને આજ્ઞા એમને બુદ્ધિ ભમાવતી નથી. बराबर। એ બુદ્ધિ સામે જાગ્રત રહીને પ્રજ્ઞાનું જ સાંભળે, भमाव तो ધીમે मतलब ધીમે એટલે કરીને આવે છે. કારણ કે બધા સંજોગોમાં આવું નથી થતું, અમુક भमाव ચીકણા तो સંજોગોમાં થાય છે જેને આપણે હેન્ડલ નથી કર્યું ને હમણાં લગી. भमाव तो मतलब वो मतलब भाव भाव में घुमाना कि वो भ्रमित करना। क्या क्या? आप आपने मतलब बुद्धि भमाव तो नहीं, भमाव तो मतलब भमावना मतलब है कि हमें ज्ञान में नहीं रहने देती है। अच्छा, ज्ञान में नहीं हाँ, और सामने वाले को दोषी दिखाती है, खुद को निर्दोष दिखाती है, जो मूल खुद का ही दोष है. ક્લિયર. પછી પૂછું, हाँ. દાદાશ્રી, એ તો આપને સમજી લેવાનું, આપને જ રિએક્શન આવ્યા જ છે બધા. આપના એના માનથી બોલાવીએ અને આપના એમ થાય કે એનું મોઢું ચડેલું હોય દેખાય, એટલે આપના જાણવાનું કે આપના જ રિએક્શન છે. એટલે શું કરવું? પ્રતિક્રમણ કરવા, બીજો ઉપાય નથી જગતમાં. ત્યારે આ જગતના લોકો શું કરે છે? એની પર પાછો મોડું ચડાવે એટલી ફરી હતું એવું ને वो जो उबू करी पची। इसमें जो है रिएक्शन मतलब जो है क्या, वो अपना जो है मतलब वो पहले का जो किया उसका जो है परिणाम, उसके बारे में बात कर रहे हैं, रिएक्शन। ये जो ऊपर जो बताया है ना, एग्जाम्पल क्या दिया आपने, अच्छी तरह से मान से सम्मान से बुलाया, जय सच्चिदानंद, जय श्री कृष्ण, कैसे हो आप, लेकिन फिर भी सामने वाले का मुंह चढ़ जाता है, यानी वो खुश नहीं होते. तो बोले समझ लेना चाहिए कि ये मेरा रिएक्शन है, मेरे से कुछ गलती हुई परि है जिसके कारण इनका मुंह इतने सम्मान से बुलाने पर भी इनका मुंह चढ़ा हुआ है. ख्याल में आया? कर्म फल इसीलिए मत, परिक्रमण करना चाहिए. रिएक्शन मतलब कर्म फल ना। हाँ, कर्म कर्म का कर्म फल. हाँ, हाँ, ठीक है। कर्म का फल. यानी हमने तो अच्छा किया, लेकिन पहले का क्या बोले, उधार है, पहले का घाटा है, जो हाँ, हमें आज अच्छा व्यवहार करने पर भी वो खुश नहीं होते. और ये जो बोले एने पर मोड़ू चढ़ावे એટલે ફરી હતું हाँ, એવું उसका मतलब क्या है, ये जिसने मुंह चढ़ाया ना, हाँ, आपने हेलो किया, हम्म, भाव से दिल से किया, लेकिन उनका मुंह चढ़ा हुआ था, तो उसके ऊपर आपका भी मुंह चढ़ गया पलट में. हम्म, तो बोले उनका तो એટલે मुंह चढ़ा था, ફરી आपने अच्छे से बुलाया, उनका मुंह चढ़ा, लेकिन वापस आपका मुंह चढ़ गया ना, आपका मुंह बिगड़ गया, तो बोले वही का वही हो गया. यानी वो फिर से उसका रिएक्शन वही। आया. आज आपका जो मुंह चढ़ा ना, तभी उसका भी रिएक्शन आएगा. अच्छा, पहले का वापस जो रिएक्शन। हुआ था वो तो रिएक्शन आ गया. आज हमारा अंदर नहीं है, लेकिन अंदर जागृत नहीं है हम. इसीलिए जो व्यवहार से होता है, क्योंकि एक्चुअली होता है क्या है, ये दबाव से, फोर्स से, और हमारा निश्चय पक्का नहीं है, इतना बलवान नहीं है, तो हम चूक जाते हैं और आज हमारा व्यवहार बिगड़ता है. यानी इस तरह से पलट में वापस हमारा मुंह मतलब बिगड़ता है. ये तो रिएक्शन मल्टीप्लाई होता रहता है। नहीं, मल्टीप्लाई नहीं होता है, वही बताता हूं मैं. तो यहाँ क्या होता है, जिनको ज्ञान मिला है ना, उनको ये जो मुंह बिगड़ा ना, उसका यही ये जन्म में ही उसका फल आ जाता है, वो आगे जाता नहीं है, क्योंकि उनके भाव में ये नहीं होता है. और वो भी जब
संयोग खत्म हो जाता है ना, तो प्रज्ञा शक्ति उनको प्रतिक्रमण करवा के छोड़ती है। इसीलिए नया बंद पड़ता नहीं है। ये जो बताया ना, ऐसा का वैसा ही वो खड़ा करता है, परिणाम देता है। यानी भविष्य में जब आप फिर से अगर मिलेंगे उनको, आपने फिर से उनको मान से बुलाया, लेकिन उनका मुंह वापस चढ़ेगा। अच्छा, समझ में आया? समझ में आया। लेकिन जहाँ ये जो जिनके पास ज्ञान नहीं है और उनका जब पलट में मुंह बिगड़ता है, तो वो उनके पीछे उनका भाव भी वही होता है। हम भाव से मुक्त हो गए। सही है। भाव से मुक्त होना है, मैं कश्यप जी हूँ, वही भाव है, वही भाव कर्म है। उससे मुक्त होने के कारण, मैं शुद्धात्मा ही हूँ की प्रतीति होने के कारण ये नया बनता नहीं है। लेकिन ये जो दोबारा आपका जो व्यवहार बिगड़ा है अभी, उसका फल ये जन्म में आ जाता है। ख्याल में आया? जी, समझ में आया। कर्म और फल का फल आएगा, हाँ जी। लेकिन वो और आगे जाएगा नहीं, क्योंकि जी जी सूक्ष्म में आपका प्रतिक्रमण होता है। जी, क्लियर है। और हाँ ये बोलिए। बोले शंका ज दुखदाई छे, शंका हाँ, के कारण दुख होता है, वो समझना था। शंका क्या कैसे दुख बताया? करती है? शंका आती है ना, तो प्रतिक्रमण करना चाहिए। शंका का मतलब क्या है? सामने वाला दोषी दिखाई देना, अच्छा, दोषी दिखाई देना। सामने वाले के प्रति भाव बिगाड़ना, हाँ हाँ। वो गलत है ऐसा मानना, वो सही नहीं है। तो इससे बोले तो आपका भाव बिगड़ेगा, आपका व्यवहार बिगड़ेगा। तो इन रिटर्न आपको दुखी आएगा, क्योंकि आपके भाव बिगड़ने से सामने वाला दुखी होगा ही होगा, तो उसका रिएक्शन आपको दुखाएगा। ये ठीक है, बोलिए समझ आगे। गया। सिर्फ बहुत छूटे बस व्यसनो ज्ञानी रीते પ્રતિક્રમણ કરે તો એ માણસ ઉત્તમમાં ઉત્તમ વસ્તુ પામ્યો. એને એટલે એ ટેકનિકલી છે. સાયન્ટિફિકલી એમાં જરૂર રહેતી નથી, પણ ટેકનિકલી જરૂર છે. પ્રશ્ન કરતા સાયન્ટિફિકલી કેવી રીતે? દાદાશ્રી, સાયન્ટિફિકલી એનું પાછું એ ડિસ્ચાર્જ છે, પછી એને જરૂર જ શું છે? કારણ કે તમે જુદા છો ને એ જુદા છે, એટલી બધી આ શક્તિઓ નથી એ લોકોની. એ તો સાયન્ટિફिकली टेक्निकली ये थोड़ा समझाए। ये पहले तो क्या बताया? प्रतिक्रमण करे तो ये मानस उत्तम में उत्तम वस्तु ने पाम्यो के भाई, सबसे उत्तम चीज पा लिया है। એટલે આ ટેકનિકલી છે। टेक्निकली का मतलब क्या है? जी कि उसका मतलब है कुछ गिरा और आपने साफ कर दिया तो वो चले जाएगा, जी। ये मतलब है उसका। अच्छा, समझ में आया? ये बात समझ में आई इतनी? मतलब जो टेक्निकली का मतलब है कि जो वो आप जो गिरा, आपने बताया जो गिरा और उसको हाँ साफ कर दिया वो। हाँ, वो दैट इज द टेक्निक बिहाइंड क्लींजिंग। अच्छा, द साफ टेक्निक। करने अच्छा की टेक्निक है, टेक्निक यानी रास्ता है। रास्ता। अच्छा अच्छा, वो टेक्निक। हाँ, अच्छा। સાયન્ટિફિકલી એમાં તો જરૂર रहती નથી, પણ ટેકનિકલી જરૂર છે। સાયન્ટિફિકલી उसको क्या बोलेंगे, કેવી રીતે? સાયન્ટિફિકલી એનું પછી એ ડિસ્ચાર્જ છે, हम्म પછી એને જરૂરત શું છે? क्योंकि सामने वो डिस्चार्ज है। हम्म साइंटिफिकली वो डिस्चार्ज, ये उसका उसकी कोई जरूरत नहीं पड़ती, पर ये उसमें से वो डिस्चार्ज का मूल तक, कारण तक जाने के लिए प्रतिक्रमण जरूरी है। ये समझ में आया? उसका मतलब हाँ क्या हाँ। है? प्रतिक्रमण का मतलब है काटना। हम्म। आप स्थूल से सूक्ष्म तक जाएंगे, सूक्ष्म तर तक जाएंगे। सूक्ष्म तम यानी जो मूल कारण है, जिसके परिणाम से ये आता है, गलती हम्म, होती है, वहां तक हमें पहुंचना है। ये ख्याल में आया? और अक्रम जी विज्ञान हमें स्थूल से सूक्ष्म, सूक्ष्म से सूक्ष्मतर और सूक्ष्मतम तक ले जाता है, प्रतिक्रमण करते करते। ले जाता उसका है। मतलब क्या है? पहले स्थूल में दोष आएगा, हाँ, फिर स्थूल में तो कम बंद हो जाएगा, फिर जी सूक्ष्म में आएगा। जी। स्थूल में बंद होने का कारण क्या है? कि
कि आपने प्रत्याख्यान किया कि ये करना ही नहीं है, दादा जी मुझे शक्ति दो, जी करना ही नहीं है, कम वट में, तो जी वो क्रिया में बंद हो गया, लेकिन अभी बस। मान्यता में है। क्रिया में अच्छा। यानी मैं ये करूंगा, हम्म लेकिन मान्यता यानी जो ठीक है चलेगा, उसमें कोई गलती नहीं है। तो हम्म वो मन में रहता है, यानी सूक्ष्म में रहता है। और सूक्ष्म का परिणाम बाहर क्रिया में नहीं आता है, लेकिन आपका मुंह चढ़ जाता है। हम्म तो फिर वो सूक्ष्म का भी आपने क्लियर करने पर वो चेहरे पर भी नहीं आएगा। अभी नहीं। रही सूक्ष्मतर की बात, यानी वो अंदर जब बुद्धि खड़ी होती है, हम्म तो वो बुद्धि आपको प्रतिक्रमण करने नहीं देती जी कि उसमें क्या हो गया। जी और व्यवस्थित कह के आप प्रतिक्रमण नहीं करेंगे, जी लेकिन उसका भी आप प्रतिक्रमण करेंगे कि ये गलत तो है ही। हम्म वो सूक्ष्म तर में जाता है, और सूक्ष्म तम में जब वो समझ में आ जाता है, तो वो किस कारण, कैसे, कौन से रॉन्ग बिलीफ से ये हुआ था, वो समझ में आ जाने पर वो जड़ मूल से निकल जाता है। तो इसीलिए सूक्ष्म कहा अक्रम के प्रतिक्रमण मूल तक जाता है। वो पुण्य का कारण नहीं बनता, लेकिन मुक्ति का कारण बनता है। वो जो बुद्धि वाला ठीक है। बताया था वो जरा एक बार फिर से बताइए, एक बार वो बाकी क्लियर हो गया मेरे को। बुद्धि वाला जो सूक्ष्म तर बताया था आपने वो थोड़ा एक बार हाँ, फिर से, वो क्या बहुत बोला अच्छा बुद्धि लगा। वाला? जो बुद्धि वाला आपने जो बताया था ना सूक्ष्म तर वाला, वो हाँ, दोबारा बताइए। हाँ वो थोड़ा सा दोबारा बताइए। इसका मतलब क्या है, बुद्धि अगर है हम्म, तो वो आपको वो सूक्ष्म वाला दोष अंदर से वो गलत है करके दिखाएगा, बुद्धि के अच्छा। कारण। हम्म हम्म और वो जो मन में है, हम्म, उसकी असर आपके चेहरे पर आएगी। अच्छा। उसका मतलब क्या है, केवल विचार आना, हाँ, केवल विचार आना, हम्म तो वहां बुद्धि नहीं है। हम्म हम्म लेकिन विचार आया और मानना कि हाँ उनकी गलती है, तो वहां बुद्धि का प्रवेश है। और जब हम्म, बुद्धि का प्रवेश आता है, तो आपका चेहरा बिगड़ेगा। हाँ, सही। आपकी आपके चेहरे पर स्वस्थता दिखाई नहीं देगी। और उसके सामने अगर वो करने की इच्छा है अंदर, हम्म, तो वो क्रिया में आएगा। उसके समझ में जो क्रिया है, मारना है, बोलना है, डांटना है, वो सब आएगा। जी ख्याल में आया? जी जी समझ में करेक्ट। तो मतलब प्रतिक्रमण से पहले क्रिया में पहले बंद मन, होगा, हाँ बुद्धि मतलब बंद पहले होने से मन के लेयर से जो आप, है वो हम निपटते हैं, फिर बाद में बुद्धि के लेयर से निपटते हैं, ऐसा मुझे समझ में। हाँ हाँ, बुद्धि की यानी वो बुद्धि का उपयोग नहीं होता है। फिर वहां प्रज्ञा शक्ति का उपयोग होने पर फिर, यानी बुद्धि क्या कहती है, अरे भला ऐसा कुछ होना है, ये तो गलत ही है। यानी हम्म बुद्धि आपको सामने वाले को दोषी दिखाती है, हम्म। और आप सामने वाले को दोषी देखेंगे। जो एनालिसिस करने की जो हमारी जो आदत है उससे धीरे धीरे हमको बाहर निकलना है, ऐसा ऐसा मुझे समझ में आता है। हाँ, यानी गलत एनालिसिस, गलत एनालिसिस। गलत बुद्धि का उपयोग से एनालिसिस होता है। और ज्ञान के उपयोग से भाई मेरे ही परिणाम है, तो उनको अभी कुछ बोलने की जरूरत नहीं है, व्यवस्थित मेरा है, हिसाब मेरा है। तो फिर वो सूक्ष्म में भी विचार आएगा, लेकिन आप उसका पर हस्ताक्षर नहीं होगा, एंडोर्समेंट नहीं होगा। बुद्धि से एंडोर्समेंट होता है, हाँ इन्हीं की गलती है करके, ये ठीक नहीं था उनका। और ज्ञान, जब प्रज्ञा शक्ति का प्रकाश से, ज्ञान ज्ञान के प्रकाश से आप उसको देखेंगे, तो आपको बुद्धि का उपयोग नहीं होगा। और आप आपकी गलती देखेंगे, और आप प्रतिक्रमण करेंगे। ख्याल में आया? ख्याल में आया। फिर धन्यवाद। जय। ये सूक्ष्म का भाग, सूक्ष्मतम का भाग यानी क्या क्या है, कि ये व्यवहार मेरा ही नहीं है। लेकिन आपने यहाँ तक जो क्लियर किया, स्थूल सूक्ष्म सूक्ष्मतर और सूक्ष्मतम में पहुंचे ना, तब वो उसमें से आप छूट जाते हैं। जैसे कि दादा भगवान का बाहर स्थूल में था, लेकिन उनका सपोर्ट नहीं था, सिगरेट पीते थे ना वो। हम्म, तो उनको देखो संजोग आया, जी। उन्होंने कभी भी उसका आधार नहीं दिया, हम्म, गलती को आधार नहीं दिया। और तब उनको पता, आखिर में वो संजोग आया कि किसी ने मांग लिया, और वो हम्म, चले गए। चलिए। ख्याल में आया? सही है, बिल्कुल बिल्कुल सही है। हाँ, करेक्ट करेक्ट है।
उनको समझ में तो वो पीना नहीं था, वो उन्होंने कभी आधार दिया ही नहीं। दिया नहीं। सिगरेट बीड़ी पीते थे ना, जी। उन्होंने कभी भी उसका आधार नहीं दिया, क्योंकि दादा आप ज्ञानी पुरुष है तो आपको ये नहीं पीना चाहिए। हाँ तो जी। उन्होंने ऐसे में तुरंत बताया ये मेरी कमजोरी है। सही है। जी। ख्याल में सही। आया। और जी देखो जी। वो कैसे शान से गया, कि हाँ। उनको पूजा भी नहीं हुआ, सामने वाले ने मांग लिया और बोले दे दे दिया, जी जी क्योंकि उनको रखना ही नहीं था। तो उसका मतलब क्या है, उसका वो टाइम आता है जब वो छूट जाता है, ये बात समझना है। जी। क्लियर। ठीक है, आगे पूछूंगा टाइम होगा। हाँ हाँ, धन्यवाद। राइट राइट। जय सच्चिदानंद। जय सच्चिदानंद कश्यप जी। सुबीर जी अनम्यूट कीजिए। जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपकानंद जी। जय जय सच्चिदानंद सच्चिदानंद। सर्वे महात्मा। जय सच्चिदानंद। दीपकानंद जी, मेरे को सत्संग जो है उसका रिलेटिव और रियल मीनिंग दोनों जानने का है, और उसमें महात्माओं का क्या दशा है आज की तारीख देखो, मूल स्वच्छंद सबको होता है, में? ज्ञान आप नहीं गुजराती में मिलता। बोलो। मूल स्वच्छंद सबको होता ही है, जब ज्ञान न रहे। देखा ना, જ્ઞાન નથી ને તો સ્વચ્છંદ હોય જ। અને સ્વચ્છંદનો મતલબ શું છે? પોતાની મતિએ, પોતાની સમજણે અને પોતે માનવું કે હું કરું છું તે જ કરેક્ટ છે અને કર્યા કરવું। એ બીજાને સાંભળે નહીં, બીજાને માને નહીં, બીજાને સ્વીકારે નહીં। બરાબર। અને પોતાની ભૂલ, પોતાની પાસે અજ્ઞાન જ છે, એટલે અજ્ઞાન સમજણ સાથે કાંઈ પણ કરે તો એ ભૂલ જ છે, અને એનાથી દોષ જ બેસે, અને એનાથી એને ભોગવટો જ આવે। બરાબર। હવે આ ટોટલી વ્યવહારનો સ્વચ્છંદ છે, કે આ સ્વચ્છંદ હોય જ, બધાને હોય જ। જ્ઞાન નથી તો સ્વચ્છંદ હોય જ। એમાં પણ જ્ઞાન હોય ને એક સંસ્કાર પડેલા હોય કે વડીલનું સાંભળવું, મોટા કહે તો સાંભળવું, તો એ સંસ્કારથી એમનો એક લેવલનો સ્વચ્છંદ ઓછો થઈ જાય, વ્યવહાર પક્ષનો સ્વચ્છંદ ઓછો થઈ જાય, ને કદાચ બંધ પણ થઈ જાય, કે બરાબર। એમ સમજે છે કે આ મારો કોલ નથી। અને બરાબર। જ્યારે વડીલ હોય ને, વડીલ જ્યારે કહે ત્યારે એ આ એમનો કોલ કહેવાય, એટલે મારે એમને ફોલો કરવું પડે, બરાબર। એટલે ત્યાં એ પોતાનું છોડી દે છે। બરાબર। હવે જ્યાં, એટલે આ પણ નથી તો પછી એ નેટ સ્વચ્છંદી જ છે, પોતાની રીતે જ ચાલે, હું માનું તે જ સાચું, હું કરું તે જ સાચું, હું સમજું તે જ સાચું। હવે જ્ઞાન મળ્યું, જ્ઞાન મળ્યું એટલે પોતાની સાચી ઓળખાણ પડી, આજ્ઞામાં આવી ગયા। દીક્ષિત થવું, જ્ઞાન લેવું એટલે દીક્ષા લેવી, દીક્ષા લેવી એટલે દીક્ષિત થવું। દીક્ષિત થવાનો મતલબ હવે પોતાની મરજી રહે નહીં, હવે જ્ઞાની કે ગુરુની આજ્ઞા એ જ એમની મરજી। બરાબર। એટલે તન મન ધનથી, તનથી તો આજ્ઞાંકિત રહેવાય, ધનથી પણ આજ્ઞાંકિત રહેવાય, પણ મનથી એ બહુ અઘરું છે। પણ જ્યારે એવી સમર્પણતા આવે અને પાક્કું થાય કે અહીંયા જ મારું સર્વસ્વ કલ્યાણ છે, અને એ સ્વચ્છંદ છૂટે, તો દાદાએ કીધું મારી આજ્ઞા પ્રમાણે રહે તો મહાવીર ભગવાન જેવા ફર્યા કરે, એટલે બરાબર। મહાવીર ભગવાન જેવો અનુભવ થાય। આપણને જ્ઞાન મળ્યા પછી આજ્ઞામાં દાદાએ કીધું કે રહો, તો તમે દાદા જ છો પોતે, તમે જ મહાવીર ભગવાન છો, તમે જ દાદા છો કરીને કીધું। પણ આજે આજ્ઞા ચુકાય છે, હા। તેથી અસર થાય છે, બરાબર। સામાન્ય અસર થાય છે, પોતાને અસર થાય છે। એટલે એ બતાડે છે કે જ્ઞાન લીધા પછી આજ્ઞા ભંગ જ્યાં જ્યાં થાય છે, તે જ્ઞાન લીધા પછીનો સ્વચ્છંદ છે। બરાબર। અને સ્વચ્છંદનો મતલબ એ છે કે હજી બુદ્ધિ કામ કરે છે, બુદ્ધિનું ચલણ છે, બુદ્ધિ કામ કરે છે, બુદ્ધિનું ચલણ છે, હા। ઓપરેટિવ પાવર બુદ્ધિનો છે। હવે બરાબર। ઓપરેટિવ પાવર બુદ્ધિનો બંધ થઈ ગયો અને જ્ઞાનનો એટલે પ્રજ્ઞાશક્તિનો ચાલુ થયો, તો પછી એ બુદ્ધિ કામ નથી કરતી, છે પણ એને અબૂત કહેવાય। દાદા કે બુદ્ધિનો વપરાશ નથી એ અબૂતપણું છે, અમે બુદ્ધિ વગરના છીએ એવું નથી, બરાબર।
પણ જ્યાં બુદ્ધિનો એક પરમાણુ જેટલો પણ ઉપયોગ નથી. રાઈટ. એટલે કીધું કે અમારામાં બુદ્ધિનો છાંટો એ નથી, અને બરાબર. માટે અમે સહજ થયેલા છે. અમે અમારો અંદર ડાયરેક્ટ એકચ્યુઅલી દાદા ભગવાને પોતાના માટે એમ કીધું છે કે અમે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં જ છે. બરાબર. એટલે કેવળ જ્ઞાન સ્પર્શ કરીને સ્થિતિ છે. એટલે કેવળ જ્ઞાની પ્રેક્ટિકલી અહીંયા કહેવાય. બાકી બરાબર. મૂળ કેવળ જ્ઞાન એટલે કીધું કે અમારા કેવળ જ્ઞાન થોડા અંશ રહી ગયેલા છે. બરાબર. અને જે 4 ડિગ્રી ખૂટતી હતી તેના માટે એમ કીધું કે અમારું 2.5 ડિગ્રી તો પૂરી થઈ ગઈ. છેલ્લા 15 દિવસની વાત છે. એમના દેહ વિલય પહેલાની વાત છે કે હવે 1.5 ડિગ્રી જ રહી છે. હવે 1.5 ડિગ્રી રહીને એમાં એમની ખટપટ બંધ થઈ ગઈ હતી. હા. એ ખટપટ બંધ થઈ ગઈ હતી એટલે કોઈ એમની પાસે આવ્યા ને કીધું દાદા મારે આલોચના કરવી છે. તો દાદાએ કીધું હવે એની જરૂરત નથી. તમે આ દાદાને એમ કે આ ચહેરાને યાદ કરો અને એ જે ભૂલ થઈ છે એના પ્રતિક્રમણ કરો. દાદા પાસે ફોટા પાસે આ મૂકજો, મહિના લગી કરજો અને તમારું કામ થઈ જશે. બરાબર. એ ખ્યાલ આવે? હા. એટલે અહીંયા સ્વચ્છંદ જેટલો ગયો, જ્ઞાન પછી સત્સંગ ગયો, તો તમે ધીમે ધીમે પ્રેમ સ્વરૂપ થતા જાઓ. તમને બરાબર. જ્યારે પણ જોઈએ ને ત્યારે પ્રસન્નતા. એવું કશું નહીં આવે. આમ થાય ને આમ, એ બધું નહીં થાય. પ્રસન્ન મુદ્રા હા. જ્યારે જુઓ ત્યારે. કારણ કે જ્યાં બુદ્ધિ આવે છે ને, બુદ્ધિ આપણને સામાન્ય દોષિત દેખાડે છે અને આપણે એને જોઈએ છે દોષિત. એટલે એને એમ કીધું કે દોષ વિચારવો, દોષ સ્વાભાવિક છે, વિચાર તો આવે કે આવું કઈ ચાલે, આવું ના હોવું જોઈએ કરીને. પણ એમાં પોતાની સહી એટલે એન્ડોર્સમેન્ટ, હા બરાબર છે, આમ ના હોવું જોઈએ. હવે જો આ થયું ને હા. તો તમારા ચહેરો બગડી જશે. નિખાલસતા જતા રહે. હા, નિખાલસતા જતા રહે. નિખાલસતા જતા રહે, પ્રસન્નતા જતી રહે, મુક્ત હાસ્ય જતું રહે. બરાબર. અને જ્યારે આવું નથી રહેતું ત્યારે વિચાર આવે, વિચાર જતો રહે, પણ તમે સામાન્ય દોષિત જોતા નથી. એટલે દોષિત માનતા નથી, એટલે બુદ્ધિનું ચલણ બંધ થઈ ગયું. પ્રજ્ઞા તો બતાડે જ છે કે સામા નિર્દોષ જ છે, વ્યવસ્થિત તમારું જ છે, હિસાબ તમારો જ છે. પણ બુદ્ધિ એને માનવા દેતું નથી. અને જ્યાં બુદ્ધિનું પ્રમાણે આપણે જોઈએ છે એટલે વાણી, વ્યવહાર, ચહેરો, ભાવ બધું બગડી જાય. चेहरा पर ना एक्सप्रेशन बगड़ी जाए. तो आपने जो एक्सप्लेनेशन किया उसका थोड़ा समरी के साथ मेरे को जो अंडरस्टैंडिंग हुआ वो मैं बोल रहा हूँ. एक तो ज्ञान के पहले जो अपने सत्संग जो वर्ड है ना, उसमें 100 की एक वर्ड है, 100 चंद. तो 100 कौन सी जगह पे था? वो सुबीर पे था ज्ञान की पहले. तो उधर तो कोई ठिकाना ही नहीं रहेगा, उधर तो उस हिसाब से ही चलेगा. अभी 100 मूल जगह पे आ गया, मतलब आत्मा की जगह पे आ गया. अभी छंद जो बाकी है वो ज्ञानी की आज्ञा में उसको कंट्रोल रखने का, मतलब उसको ज्ञानी की आज्ञा में सौंप देने का. और ज्ञानी की आज्ञा में अपने को दिखता नहीं है आज की तारीख में, जब भी अपने फिसल जाता है उसमें बुद्धि, आपके हिसाब से बुद्धि का चलन है, उस हिसाब से ज्ञानी की आज्ञा नहीं पाल सकते उसी टाइम पे. कोई कोई संजोग में ऐसा होता है, क्योंकि इतना सारा सत्संग करने के बाद में भी आपने को दिखता है जे अभी भी सच्चंद है. आपने बोला लेकिन कितना मैंने माना, कितना समझा, कितना उसका इम्प्लीमेंट किया, वो सच्चंद ही है ना. हाँ, अपनी मर्जी, આજ્ઞા ભંગ એ બધો સ્વચ્છંદ જ છે. વ્યવસ્થિત નહીં સ્વીકારવું, અને વ્યવસ્થિતને સ્વીકાર્યું નથી એટલે સંભાવનો ભાગ હશે જ નહીં. વ્યવસ્થિતના એક્સેપ્ટન્સ પર સંભાવનો ભાગ આવે. ચોથી આજ્ઞા, ત્રીજી આજ્ઞાના આધારે ચોથી આજ્ઞાનું પાલન છે. એટલે કીધું એક બાજુ વ્યવસ્થિત સમજાય, ત્યાં બીજી બાજુ સામે કેવળ જ્ઞાન થાય, એમ કરીને કીધું. अभी जो मैगजीन है अक्रम विज्ञान रिसेंट का जून जुलाई,
तो इसमें एक दादा ने एक बोनस पॉइंट दिया हुआ है महात्माओं के लिए, जैसा अपने आज्ञा पाल नहीं सकता है लेकिन आज्ञा नहीं पाल सकता है, लेकिन उसके लिए भी प्रतिक्रमण करो, उसके लिए निश्चय दृढ़ करो। तो उसका जो फॉर्मनेस है क्या तो उसके उसमें लिए भी क्या करो? उसके लिए क्या प्रतिक्रमण और क्या करो? निश्चय, हाँ निश्चय दृढ़ करो उसको, मतलब दृढ़ firm दृढ़ करो। हाँ, बराबर है। तो भी आप वो सत्संग से बाहर आ जाते हो, ऐसा बोलना चाहता है दादा जी। उसका उसका मतलब क्या है कि જ્યાં જ્યાં આજ્ઞા ચુકાઈ છે हम्म। તો ત્યાં તમને ખબર પડી, તમે નક્કી કર્યું, પ્રતિક્રમણ તો કર્યા, નક્કી કર્યું કે મારે આજ્ઞામાં જ રહેવું છે. બરાબર, એ નિશ્ચય અને કરવાનો. હા, આજે નિશ્ચય કરે એટલે શું કે આજે મન વાણી કાયાની એકતા નથી ને, એટલે કરેલો નિશ્ચય ફળતો નથી. પણ હા, આ હા. ના પડ્યો એનું તમે પ્રતિક્રમણ કર્યું અને છેલ્લા પ્રત્યાજ્ઞાન કરીને છોડી દીધું. એટલે હવે Right. કારણ સ્વરૂપ જે બન્યું, એટલે કારણ સ્વરૂપ જે રહ્યું, ત્યાં ભવિષ્યના પ્રતિષ્ઠિત આત્મા એવો તૈયાર થાય છે રાઈટ, રાઈટ, અને એ પછી ફળ આપશે. બરાબર. બોલો હવે સમજમાં આવ્યું? હા, હા, સમજમાં આવ્યું. ઓકે? બરાબર. જય શ્રી જય સચિદાનંદ. બહુ સરસ. જય સચિદાનંદ સુબીરજી. જય સચિદાનંદ. સોહમભાઈ અનમ્યુટ કરજો. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ દીપકાનંદજી. જય સચિદાનંદ. દીપકાનંદજી, આપણે હમણાં જે કેલનપુરમાં શિબિર થઈ ને એમાંથી મને થોડું તારણ મળ્યું કે આ પૂતગલનું જેટલું સુખ લીધું છે એના કારણે આત્માનું સુખ સમજાતું નથી. તો એ આત્માનું સુખ હોય કેવું? આત્માનું સુખ પહેલું તો નિરાલંબ, અવલંબન વિનાનું, ડિપેન્ડન્ટ નહીં, ઇન્ડિપેન્ડન્ટ સુખ. આત્માનું સુખ એટલે એને શું કહેવાય કે તમે જોવા સ્વરૂપે રહો. હા. ઇન વોટ કેપેસિટી તમે રહો છો? એઝ હુ ઓર એઝ વોટ? જોવા સ્વરૂપે રહો. જોવા સ્વરૂપે રહો બરાબર. તો એક્ટિંગ ફંક્શનાલિટી કોની છે? શુદ્ધાત્માની છે? ના. અરે જોવા સ્વરૂપે રહો છો તેની વાત હા, કરું જોવા છું. સ્વરૂપ. હા, નહીં જુઓ જોવા. તો. હા, નહીં જુઓ તો છે. અને તમે સમજાયું જોવા સ્વરૂપે છો તો તમને શું દેખાય? કે આ સોહમ બધું કરી રહ્યો છે એ દેખાય ખાલી. સ્વ બધું કરી રહ્યો છે, વ્યવસ્થિત શક્તિ કરાવે છે, હા. એનાથી હું જુદો છું, તે હું નથી, તેનો હું કરતા નથી, વ્યવસ્થિત શક્તિ કરાવે છે. સામા જે આના માટે જે કંઈ પણ રીતે નિમિત્ત બને છે એમાં એમનો દોષ નથી, નિમિત્ત જ છે, એમ કરીને જુઓ તમે. હવે તમે જુઓ એટલે નિર્દોષ જોયું. નિર્દોષ જોયા તો તમારા ચહેરા પર શું આવશે? પ્રસન્નતા આવશે હા, ને? આનંદ રહે. કારણ હા, કે તમારી એને શું કહેવાય, ઓપરેટિંગ સ્ટેટ શુદ્ધાત્માની છે. બરાબર. હવે સમજાયું. એની સામે સામાન્ય તમે એ છે કરીને જોયા, એટલે હા. એની સામે એ કરતા છે એવી રીતે કરીને જોયા. હા, ઓપરેટિંગ તો સ્ટેટ અંદર છે, શુદ્ધાત્માની નથી. ના, આજ્ઞા શુદ્ધાત્મા પાલન નથી. નથી એટલે શુદ્ધાત્માની નથી. એટલે તમારો વ્યવહાર નિશ્ચયનું માપ આપતું નથી. ત્યારે જુવા સ્વરૂપે રહે તો તમારો વ્યવહાર નિશ્ચયનું પ્રમાણ આપે છે, હા. નિશ્ચયનું કન્ફર્મેશન આપે છે કે તમે નિશ્ચય સ્વરૂપે છો. બરાબર છે. હા. એને એમ કહેવાય કે વ્યવહારમાં પપ્પા મમ્મી સાથે હોય તો તમે આઈડિયલ સન તરીકે હોવું જોઈએ કે ના હોવું જોઈએ? હા, હોવું જોઈએ. એમના ડેડી કે એમના મમ્મીઓ એવી રીતે રહે તો આર યુ ઇન કેપેસિટી એઝ અ સન કે નો? તમે એમનું સમજાયું સાંભળવાના નહીં. નથી. આપણે શું કહીએ, દીકરા તરીકે તમારે ડેડી મમ્મીનું સાંભળવાનું કે નહીં સાંભળવાનું? હા, સાંભળવાનું. નહીં, ક્યારે સાંભળો? જ્યારે નહીં તમે ગમતું નહીં આવે સાંભળો. ત્યારે. હા, જ્યારે ના ગમતું આવે ત્યારે.
એમ નહીં, એ તો ના ગમતું આવ્યું, પણ નહીં સાંભળો ત્યારે યુ આર ઇન વોટ કેપેસિટી. એમના ઉપરી હોય તો નહીં સાંભળો ને, હા, એમના અંડર હેન્ડ હોય તો સાંભળવું પડે ને. સાંભળવું પડે. એટલે એમના ઉપરી થયા એટલે એમના ડેડી થયા એવી રીતે કરીને રહો છો ને, કે એમના મમ્મી થયા એવી રીતે કરેક્ટ. થયો ને. હા હવે ખબર પડી હા પડી. એવી રીતે. સમજાયું. તો આમાં એવું કરીએ તો ચાલે કે પોતાની સાથે વાત કરવાનો પ્રયોગ, જેમ કે હવે સોહમ કંઈ બી કાર્ય કરવા બેસતો હોય, જેમ કે શું જમવા કરવા? બી બેસે છે, જેમ કે જમવા બેસવાનું હોય ત્યારે સોહમને હું કહું કે સોહમભાઈ તમે લિમિટમાં જમજો, તો એ વ્યવસ્થિત, એ બરાબર છે? શું એ વ્યવસ્થિત તો એ શુદ્ધાત્મામાં રહ્યા કહેવાય? કે એ તો વાત કરી, પણ પછી તમે કેવી રીતે તમારો વ્યવહાર એનું માપ આપવું જોઈએ. પણ આ વચગાળાની સ્થિતિ છે ને, એટલે એમાં વ્યવહાર બગડે, તમને ખબર પડે, ખબર પડી એટલે તમે શુદ્ધાત્માના ઉપયોગમાં છો. એટલે વચગાળાની સ્થિતિ છે, એટલે કોઈ તમારો વ્યવહારને આદર્શ વ્યવહાર સ્ટેમ્પ મારે નહીં, કરેક્ટ નથી. આવું તો કઈ ખવાતું હા. હશે એમ. ખબર પડી? હા પડી. એટલે આપણે શું કીધું, જ્ઞાન મળ્યું, તમે શુદ્ધ થયા, તમારો વ્યવહાર પણ શુદ્ધ થયો, પણ વ્યવહાર આદર્શ થવાનો બાકી છે. એ આદર્શ થશે ત્યારે તમારો વ્યવહાર નિશ્ચયનું માપ આપશે, પ્રમાણ આપશે, એટલે નિશ્ચયનું પ્રતિપાદન કરશે. એટલા માટે આજ્ઞા આપેલી છે. આજ્ઞાનું હેતુ શું છે? કે આજે પૂતગલ સહજ નથી, પૂતગલ નોર્મલ નથી, પૂતગલ પરફેક્ટ નથી, હા ભૂલ વાળું છે, પણ તમે મુક્ત થયેલા છો, એટલે તમારે એની જોડે કોઈ લેવા દેવા નથી રહી. એટલે તમે કહો છો ટંગ પોટકીને સ્વભાવવાળો શુદ્ધાત્મા છું કરીને બોલો છો, કરેક્ટ? હા એમાં ભૂલ નથી, એમાં ભૂલ નથી, પણ વ્યવહાર બધો સોમભાઈનો આદર્શ નથી. એટલે વાઈફ છે તે સોમથી ખુશ નથી, પપ્પા મમ્મી છે તે સોમથી ખુશ નથી, બેન છે તે સોમથી ખુશ નથી, બોસ હા છે તે બરાબર. સોમથી ખુશ નથી, ફ્રેન્ડ સર્કલ છે તે સોમથી ખુશ નથી. કેમ? કારણ કે સોમના ભાગમાં જે આદર્શતા જોઈએ તે ખૂટે છે. મુક્ત થયેલા છે એટલે વ્યવહાર શુદ્ધ થયેલો છે, પણ વ્યવહાર આદર્શ થાય ત્યારે તમારો ફાઇનલ છુટકારો થાય. અને તો વ્યવહાર શુદ્ધ થયો એટલે મુક્ત થયો, એટલે નેટ વ્યવહાર રહ્યો. નેટ વ્યવહાર એટલે વ્યવહાર વ્યવહાર જ રહ્યો, પણ હજી વ્યવહારમાં આદર્શતા નથી. આદર્શતા વ્યવહાર, આવી એટલે બધા રિલેશનમાં તમને ગ્રીન સિગ્નલ, એનઓસી. તો એ આદર્શ વ્યવહાર થાય કેવી રીતે? આ બધી ભૂલો નીકળતી જાય, સંભાવે નિકાલ થતો જાય, કારણ કે બધા જોડે પેન્ડિંગ હિસાબ છે ને બધા. અને હા પેન્ડિંગ હિસાબ શું કરાવે? કે તમને ઇરિટેશન કરાવે ને એની સામે તમારું ઇરિટેશન જાય છે પાછું. હા તમારા રેસ્પોન્સમાં ઇરિટેશન જાય છે, કારણ કે હજી એ પ્રતિક્રમણ થયેલા નથી. વ્યવહાર બરાબર. છૂટો થતો છે, પણ વ્યવહાર ખામીવાળો છે. હા એટલે જેમ જેમ આજ્ઞામાં રહેવાશે એમ એમ વ્યવહાર સુધરતો જાય. આજ્ઞામાં રહેવાનું કારણ શું છે? જે વ્યવહાર બે ભાગનો વ્યવહાર છે, એક બહારનો ભાગ છે હા જે પ્રિન્સિપલી અનચેન્જેબલ છે, અંદરનો ભાગ છે તે માન્યતાનો ભાગ છે, મિસ્ટેક વાળો ભાગ. માન્યતાનો ભાગ નહીં કહેવાય, મિસ્ટેક વાળો ભાગ, જેમાંથી બ્લન્ડર જતું રહ્યું છે. એ ખબર ના પડી. બ્લન્ડર કોને કીધું? હું સોહમ છું એને બ્લન્ડર કીધું. હા એને બ્લન્ડર કીધી. હવે હું સોહમના આધારે જે બધી ભૂલો થયેલી, જે બધી હા ભૂલો થયેલી એ પેન્ડિંગ અનકરેક્ટેડ બિલીફ છે, જેને મિસ્ટેક્સ કીધી દાદાએ. હા અને બ્લન્ડર જેમાંથી તમે હું શુદ્ધાત્મા છું ને પામ્યા, એ તમારો જ્ઞાની જ્ઞાની થયેલાનો ભાગ છે પોતે હુંનો. હું હવે બે રીતે અંદરનું વેચાઈ ગયું.
હા બરાબર સમજાયું. બહારનો ભાગ તો સોહમના ભાગમાં જ ગયો. તો હમણાં ભાગમાં ગયો એ. એક હું ભૂલ વાળું રહ્યું, મિસ્ટેક વાળું, અને એક હું શુદ્ધાત્મા છું રહ્યું. હવે જે હું શુદ્ધાત્મા છું વાળું છે ને તે અંતરાત્મા દશાએ છે, એ હા પરમાત્મા દશાએ નથી. એટલે બે વ્યૂ પોઈન્ટથી કામ કરે, એટલે બે કેપેસિટીથી કામ કરે. રિયલ વ્યૂ પોઈન્ટની કેપેસિટી જુએ. હવે જુએ ત્યારે કોના પ્રકાશ વાપરે? પ્રજ્ઞાશક્તિનો શુદ્ધાત્મા પ્રકાશ. પ્રજ્ઞાશક્તિનો પ્રકાશ વાપરે. પ્રજ્ઞાશક્તિ એટલે પ્રજ્ઞાશક્તિ સોહમને પણ પ્રકાશે છે અને સોમની ભૂલોને પણ પ્રકાશે છે. હા એટલે જ્યારે તમને ખબર પડે ભૂલ, કારણ કે સોમના બહારનામાં ભૂલ કેમ છે? માન્યતામાં ભૂલ છે, માટે સોમમાં ભૂલ છે. હા કરેક્ટ. બરાબર છે. હવે આ પ્રજ્ઞાશક્તિ પ્રકાશે છે, તમને ખબર પડી, હા અંતરાત્મા બધાએ ખબર પડી, એટલે તમે એને ચેન્જ કરો છો, માન્યતા ચેન્જ કરો છો. એ ચેન્જ કરવાના ભાગમાં તમે વ્યવહાર દ્રષ્ટિથી સોહમનો ભાગ ભજવો છો. હા બરાબર છે. વ્યવહાર દ્રષ્ટિ આજ્ઞા હોવાના કારણે એ ભૂલવાળી દ્રષ્ટિ નથી. વ્યવહાર દ્રષ્ટિથી તો આવું હોવું જોઈએ એમ કરીને કહેવાય ને, વ્યવહારથી કહેવાય કે વ્યવહારથી આવું હોવું જોઈએ. સમજાયું? હા સમજાયું. વ્યવહાર દ્રષ્ટિ તો આજ્ઞા છે, આજ્ઞા ભૂલવાળી કેવી રીતે હોઈ શકે? ના આજ્ઞા ભૂલવાળી ના હોય. સમજાયું? એટલે હા વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞામાં છો તો એ વ્યવહાર દ્રષ્ટિ એ બગડેલા વ્યવહારને કરેક્શન કરાવે. હા બરાબર. એટલે એમ હા કહેવાય સાચું છે. વ્યવહારથી ચોખ્ખો થયો. માટે પ્રતિક્રમણ જે થાય છે તે કર્તા ભાવનું પ્રતિક્રમણ નથી, એ જાગૃતિના પરિણામથી શુદ્ધિકરણ થતી વ્યવહાર શુદ્ધિનો ભાગ છે. હા સમજાયું? હા હવે સમજાયું. આ કામ ચાલુ છે. એટલે હમણાં જે સોહમની મૂર્તિ છે ને, બહારના મન વચન કાય બુદ્ધિ ચિત્ત અહંકાર, હા એમાં ભગવત ગુણો પ્રગટ નથી થયેલા, આદર્શતા પ્રગટ નથી થયેલી. બિગિનિંગ હા થઈ ગઈ, નથી થયેલી. એક ભાગ બ્લન્ડરનો ગયો. હવે હા મિસ્ટેકના ભાગમાં બ્લન્ડર કહેવાય જ નહીં. આને હા બ્લન્ડર મિસ્ટેકમાં કહેવાય બ્લન્ડર કહેવાય નહીં, કારણ કે હું ના સોહમ છું કહેવાય. એને બ્લન્ડર કહેવાય. અને એ બ્લન્ડર ગઈ એટલે જે રહી તે હવે મિસ્ટેક જ રહી. તો એ મિસ્ટેક ને જ હવે ખાલી અ, ધોવાની રહી ને. મિસ્ટેક એટલે રોંગ માન્યતાઓ બધી. મૂળ ગયું, દાખલા રહ્યા. હા એ જેમ જેમ સંયોગ આવે એમ એમ સંયોગને જોતા રહીએ તો એ પ્રમાણે થાય ક્લીન. અનફોલ્ડ થાય, તમારી માન્યતા અનફોલ્ડ થાય. જે માન્યતા આદર્શતા વાળી નથી, પ્રેમ સ્વરૂપની માન્યતા નથી. એમાં પ્રેમ સ્વરૂપની માન્યતા એટલે એકતા વાળી માન્યતા નથી, અલગપણાની હમ માન્યતા. હા હું ને મારું વાળું, મારું મારું વાળું. હું માનું છું એમ કરીને. એટલે એ નીકળતું જાય. કેમ છે? તો કે સોહમને વ્યવહાર દ્રષ્ટિ પૂરી નથી થઈ. વ્યવહાર દ્રષ્ટિ બરાબર. થાય ત્યારે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જીવ સોહમની સામે આવે ને ત્યારે સોહમને હું જ છું કરીને ખબર લાગે. હા હવે હું જ છું કરીને રે તો કોની જોડે બાજો, કોની જોડે ઝઘડો? એક વસ્તુ, આ પેન છે ને, દાખલો ખાલી છે, હા અહીંયા મૂકી ફાઈન, અહીંયા મૂકી ફાઈન, ફેંકી દીધી ફાઈન, મારી મરજી. ખબર પડી? હવે એ જ પેન કોઈ બીજા અહીંયા કેમ મૂકી? આની મૂકવાની જગ્યા નથી, પેલા એના સ્ટેન્ડમાં મૂકવાની. હા હવે સમજાય? હા સમજાયું. બીજા કોઈ કંઈ પણ કરે ને તો તમારી અંદર વાંધો ઉભો થાય, હા કારણ થાય. કે તમને એમની જોડે એકતા નથી. સામાનું મનથી તમારું મન જુદું છે.
હા તમારા મનની બધી માન્યતા કરેક્ટ. ભેજું ફર્યું ને બહાર ફેંકી દીધી પેન, ફેંકી દીધી, મારી મરજી. પણ બીજા કોઈ ફેંકી દીધી કે કેમ ફેંકી દીધી? ખબર પડી? હા પડી, સમજાયું. એટલે જે ભેગા થાય ને એમનાથી તમારું મન જુદું થાય નહીં, અને ઇન પ્રિન્સિપલ પછી કોઈની જોડે તમારું મન જુદું પડે નહીં. હા એટલે સમાચાર આવે કે યુક્રેનમાં આવું યુદ્ધ થયું, તો તમને એમ નહીં થાય કે કેમ યુદ્ધ કર્યું. આપણે દવા લઈએ છે ને, હા તો આપણે યુદ્ધ નથી કરતા. જે હમ અંદર રોગ ઉભો થયો ને એની સામે આપણે હા, એ જ અંદર યુદ્ધ થાય છે. ફાઇટ કરીએ છીએ. તો ત્યાં તો તમને કશું થતું નથી કે હું કેમ આને મારું છું કે આમ કરીને. હા સમજાયું? બરાબર છે. હા સમજાયું. એવી રીતે તો કોઈની વાત આવે ને તો તમે જ છો બધે. તમે જ છો બધે, હા તો બરાબર છે. વાંધો ક્યાં આવે કોઈની જોડે પણ? ના પછી વાંધો ના આવે. હમ પપ્પા મમ્મી કાંઈ પણ કરે, ધર્મપત્ની કાંઈ પણ કરે, બેન કાંઈ પણ કરે, બીજા કોઈ પણ તમારી જોડે કાંઈ પણ કરે, એટલે સોહમ જોડે કાંઈ પણ કરે તો સોહમ મેં સોહમ જોડે કર્યું તેમાં તમને શું વાંધો આવ્યો? ના બરાબર. દાખલો, વિચિત્ર વાળ કાપીને આયા સોહમ. હા આ શું વાળ કાપ્યા? મારી મરજી. ખબર પડી? હા એવી રીતે કોઈ એવો કોઈ વિચિત્ર વાળ કાપીને આવે ને તો તમારું રિએક્શન એવું આવે ને કે આ શું વાળ કાપ્યા? ના બરાબર, કરેક્ટ. કારણ કે એ એમની મરજીથી એમણે કર્યું, તે તમારી જ મરજી છે. હા પ્રિન્સિપલ બરાબર છે. વાંધો આવે નહીં. હા સમજાયું. પ્રિન્સિપલી વાંધો નહીં આવે એટલે શું કે તમારી દ્રષ્ટિમાં એ દોષિત નથી. દોષિત નથી. હવે વ્યવહારથી તો વિચિત્ર વાળ કાપેલા હોય અને આપણે ઘરમાં રહીએ છીએ, તો ઘરમાં હોય તો કે આપણે લાગે ભાઈ આ વિવેક નથી, આવી રીતે વાળ ના કપાવાય. એટલે નિર્દોષ જોયા પછી પણ તમે વ્યવહારથી એમનું કરેક્શન કરાવો છો. તો એ દોષ તો એમને એમ જ રહ્યો ને. હા, હા, દોષ તો એમને એમ જ રહ્યો ને. હા, તમે એમને દોષિત નથી જોયા. તમારી દ્રષ્ટિમાં એ દોષિત નથી. દાખલો આપો, હા દાદા ભગવાનની સેવામાં છે. હા હવે એ સેવામાં પાણીનો નળ આમ પેલું શિફ્ટ કરવાનું હોય ને, હા તો પાણી ગરમ તરફ શિફ્ટ કર્યું, પણ તે તરત જ ગરમ પાણી આવે? ના, થોડા ટાઈમ પછી આવે. હા, તો ભાઈએ ખોલી નાખ્યું પાણી, એટલે સીધું ઠંડુ પાણી દાદાના પર પડ્યું. દાદા કે છે અલ્લા ઠંડુ પાણી આવ્યું, તો એમને ખબર ના પડી. 30 સેકન્ડ 45 સેકન્ડ પછી ખબર પડી. હા, બંધ કર્યું. હવે એની સામે આપણે દાખલો લઈએ. મમ્મીઓ છે ને, બેબીને બોટલમાં દૂધ પીવડાવે, હા તો એને ગરમ કરેલું હોય. બેબીને પીવડાવે પહેલા આમ કરીને, આમ કરી હાથ પર લે છે, આમ કરે છે. શા માટે? એ ચેક કરવા માટે. શું ચેક કરે છે? ઠંડુ વધારે મિલ્કનું ગરમ ટેમ્પરેચર. નથી ને, હા વધારે ગરમ નથી ને પછી પીવડાવે. તો અહીંયા પાણી ચાલુ કરો પેલા ચેક કરેલું? ના. મમ્મીને બેબી મારું છે, હું જ છું, એવી રીતે કરી નેચરલ કનેક્શન છે. ઓકે. સમજાયું? હા સમજાયું. હવે એવું તમારું ડીલિંગ બધા જોડે એવું થાય. હા, સામે એક તમે દાખલો આપો, સામે તમે જ એક છો એ દાખલો સમજીને આપો. જ હા, વ્યવહાર થાય. સામે શું તમે કીધું? જ છો એમ સમજીને વ્યવહાર થાય. એટલે આપણે એમ દાખલો આપીએ, કોઈ બીજાને થપ્પડ મારવાની તો ખેંચીને આપે, ને પોતાને થપ્પડ મારે તો આના શું મતલબ થયો? અભેદ થઈ ગયા. સામે વાળાને તમે અલગ જોયા. બીજાને આપણે તો મોકો મળ્યો ને તો આપવાનું છે. હવે સમજાય? હા હા સમજાયું.
તમારા સામાન્ય ડીલ કરે છે પ્રેમ સ્વરૂપ એમને એમ થતું સામાન્ય તમે કેર કરો ને તો સામાન્ય ખબર પડે કે તમે કેવી રીતે હા એની જોડે કેરિંગ સ્વભાવે છો. લવિંગ એન્ડ કેરિંગ કે છે લવિંગ નો ભાગ એકનો ભાગ છે, વનનેસ નો ભાગ છે, અને એનું પરિણામ કેરિંગ ના ભાગમાં આવે. હા બરાબર. પોતાની હા જાતને સમજાયું. કેટલું કેર કરે છે. હવે આગળ દાદા એટલે ભૂલ દાદાની સેવામાં હતા, દવા આપવાનું ભૂલી ગયા. હવે દવા નહીં આપી એટલે દાદાને તકલીફ પડે છે નહીં. હા પડે. તો દાદા સમજી કે આ મારું વ્યવસ્થિત છે અને છતાં વળ્યા. ક્યાં છે તારું ભાન કેમ નથી? ક્યાં ખોવાયેલો નહીં છે આખો દિવસ? હા કેમ વ્યવહાર ખોવાયેલો છે? દ્રષ્ટિથી. પણ દાદાને તો ખબર નથી કે મારું વ્યવસ્થિત છે. હા સમજાઈ ગયું. હા તો કેમ કીધું તો કે ભાઈ તું અહીંયા સેવા કરવા આવ્યો છે ને, તો અહીંયા તારે જાગ્રત રહેવાનું. અહીંયા ભૂલ કરશે તો ક્યાં ધોશે? હા. બહાર ભૂલ કરીને આવે તો અહીંયા ધોવાની હોય, પણ અહીંયા ભૂલ થાય અને તું જાગ્રત નથી અને તને એવું લાગતું બી નથી કે મારી ભૂલ થઈ, તો તું પ્રતિક્રમણ નહીં કરવાનો. તો કેટલી મોટી ભૂલ કહેવાય. દાદાને કેમ નથી લાગતું કે એની ભૂલ છે? એમને તો એમની દ્રષ્ટિમાં કે મારી દ્રષ્ટિમાં તું નિર્દોષ જ છું, પણ તું આ જ્યાં સેવા માટે આવ્યો છે અને ત્યાં તારી ભૂલ થાય છે અને તને ખબર નથી કે મારી ભૂલ થઈ અને જાણે કશું જ નથી થયું એવી રીતે રહી છે, એટલે મારે ટોકવું પડે તને કે ભાઈ ભૂલ છે, પ્રતિક્રમણ કરો. હા બરાબર છે. સમજાય? સમજાયું. હા સમજાયું. એટલે એટલે વનનેસના ગુણાકાર ભાગાકાર બહુ સમજવા જેવા છે. અને એવું રહ્યું. હા હવે વળ્યા એટલે પેલા 2 દિવસ લગી દાદા સામે જ જાય નહીં. દાદા કે કેમ દેખાયો નહીં? ના દાદા તે દિવસે ભૂલ થઈ, પણ તે તો તે દિવસે થયેલી, હમણાં શું છે? તેનો તો ઠપકો આપી દીધો, આજે શું છે? પણ એ આપણને ફીલ થાય 2 દિવસે પણ જાય ને તો દાદાને અંદરથી કશું જ અંદર નથી એવી રીતે તમારી જોડે ડીલ થાય. એટલે તમને પસ્તાવો થાય કે હું ખોટો નહીં આવ્યો 2 દિવસ. દાદાને તો મનમાં કશું જ નથી. સમજાયું? હા અને સમજાયું. જ્યારે કશું થયું નથી ને એવી જ રીતે પાછું યાદ નહીં દેવડાય પ્રતિક્રમણ કર્યું નહીં, કહેવાનું કરી દીધું, કહી દીધું, પતી ગઈ વાત. તો સમજાયું? જે નહીં તો એમનું માથું કેટલું ખરાબ થાય. માથું તો જે ખરાબ આ ના વ્યવહાર થાય? દ્રષ્ટિ ના થાય જ. વ્યવહાર દ્રષ્ટિ શું? આ વ્યવહાર દ્રષ્ટિ એ વ્યવહાર ચૂકાય છે તો એનું પ્રતિક્રમણ કેવી રીતે હોય? પહેલું તો વ્યવહાર એટલે સોહમનો ભાગ, સોહમનો ભાગ થયો. અને વ્યવહાર દ્રષ્ટિ એટલે અંતરાત્માનો ભાગ. હા વ્યવહારને વ્યવહાર દ્રષ્ટિથી રિપેર કરવો. જે વ્યવહાર એબનોર્મલ છે તેને વ્યવહાર દ્રષ્ટિથી નોર્મલ કરવો. વ્યવહાર બરાબર. દ્રષ્ટિનો ભાગ એ અંતરાત્મા દશાનો છે અને વ્યવહારનો ભાગ સોહમનો છે. ખબર પડી? દવા દોષવાળી હોય, ના. દર્દ દોષવાળું હોય. હા એટલે બરાબર. દર્દને દવા રિપેર કરે છે, તો એ રિપેર કરનારી દવા એ દોષવાળી હોઈ શકે ના. ના. ખબર પડી? હા આ રીતે હા બરાબર છે. એટલે 2 ભૂલો દેખાય. એક વ્યવહારની ભૂલો એટલે સોહમની ભૂલો, ને બીજો ભાગ સોહમની માન્યતાની ભૂલ. સોહમની અંદરની બિલીફનો ભાગ ચેન્જ થાય. જેવો એને શું કહેવાય, બહારનો ભાગ દેખાય, બહારનો જ ભાગ આંખોથી ને કાનેથી સંભળાય એ બહારનો જ ભાગ દેખાય.
એના પરથી આ ભૂલ થઈ ખબર પડે. હા એટલે બરાબર. માન્યતાના ભાગમાં તરત આપણી નજર જાય કે કઈ માન્યતા હતી જેના લીધે આવું કર્યું, મારવું જોઈએ, વળવું જોઈએ, આવું તો કઈ ચાલે, એના લીધે બહાર મારવાનું થયું, વળવાનું થયું. ખબર પડી? હા એટલે ખબર પડી. અંતરાત્મા દશાએ તમારે અંદરની માન્યતાનો ભાગ જે અસંયમિત છે, રોંગ બિલીફ વાળો છે, સ્ટ્રોંગ મિસ્ટેક બિલીફ વાળો વાળો છે, છે. એ તમને ખબર પડી. એટલે તમે પ્રજ્ઞાશક્તિના પ્રકાશમાં ખબર પડી એટલે તમે હવે એ ભૂલને સુધારી લીધી. સુધારી. હવે એ ભૂલ તમે સુધારો, પણ એનો સ્ટોક એવો હોય તો ના સુધરે. સ્ટોક અને પાછળ બુદ્ધિ પણ હજી કામ કરે છે. એમાં શું છે, એને કઈ બહુ વાંધો નથી. પ્રતિક્રમણ કરે અને પાછળથી એમ પણ માને કે એને કઈ વાંધો નથી, આવું હોય તો ચાલે, એમ કે વ્યવહારમાં તો આવું જરૂરી છે. ના એ તો એ પ્રજ્ઞાનું સાંભળ્યું ના જ કહેવાય ને. એમ નહીં, એટલે એક બાજુ પ્રતિક્રમણ કરે ને એવી માને તો એટલે મિસ્ટેક ટોટલી ગઈ નથી. હજી એ હા મિસ્ટેકના સપોર્ટ છે, અંદર પોતાનો બુદ્ધિનો સપોર્ટ છે. અને બરાબર એ છે. ભાગ છે ત્યાં સુધી એનો પ્રતિક્રમણ કરવા ના દે. હા. એટલી ભૂલ ઊભી રહી. એટલે મુદ્દો શું છે, અંદરનો માન્યતાનો ભાગ જે હજી અધૂરો છે, તે જેમ જેમ સંયમિત થતો જાય, પરફેક્ટ થતો જાય, તેમ બહારવાળા સોહમભાઈ પરફેક્ટ થતા જાય. બરાબર છે. એ એટિકેટથી બહાર રહી શકે છે, કારણ કે આજે મનવાણી કાયની એકતા નથી ને, એટલે બહુ સારી રીતે રહી શકે છે. તો એ અંદરનો ભાગ ચોખ્ખો કરવાનો રહ્યો. કારણ કે માન્યતાનો ભાગ અંદર કરેક્ટ નથી થયો ને, તો બહાર હા ગમે ત્યારે આવી જશે. એ તો હું કશું બોલતો નથી એટલે હું એ બોલી શકું છું, હું એ કરી શકું છું, આવું બોલે પછી. સમજાયું? હા હા બરાબર છે, સમજાયું. એટલે જ્યારે અંદરનો ભાગ માન્યતાનો ભાગ ટોટલી ક્લિયર જ થઈ ગયો છે, તો આવું બોલવાનું થશે જ નહીં. હા પછી નહીં થાય. પછી નહીં થાય. એટલે બસ આપ આશીર્વાદ. એને કહેવાય કે આખો બિલીફનો ભાગ જે બ્લન્ડર અને મિસ્ટેક વાળો હતો, એને અજ્ઞાન કહેવાય. તે હું હા માન્યતાવાળો ભાગ, હું શુદ્ધાત્મા તો શુદ્ધાત્મા જ છે, તત્વ સ્વરૂપ, અને બહારનો ભાગ સોહમ છે. હા એ વચ્ચેનો માન્યતાનો ભાગ એને મિશ્ર ચેતન કહેવાય છે. મિશ્ર ચેતન. હા બરાબર છે. એ મિશ્ર ભાવે કામ કરે. હું કરું છું એને કરે કહે છે ને, હું જાણું છું એમ કહે છે. જ્ઞાન મળે ત્યારે કરવાનો ભાગ અને જાણવાનો ભાગ સેપરેટ થઈ જાય. એટલે જાણવાનો જાણેલો ભાગ જે છે, જાણવાનો ભાગ તે જ્ઞાની બાવો કહેવાય, જે દાદાનો પણ હતો, પણ દાદાનો એક જ્ઞાની બાવો જ્ઞાની થઈ ગયેલો. ત્યારે આપણો થયેલો છે જ્ઞાની, પણ બહાર કહેવાય નહીં. કારણ કે હા અજ્ઞાની ભાગ બધો ભરેલો રહ્યો, મિસ્ટેક વાળો પ્રોમિનન્ટલી રહ્યો. હા સમજાય? બરાબર. હા દાદા સમજાય. કીધું મારો સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ભાગ રહ્યા, ત્યારે આપણે તો સ્થૂળ સૂક્ષ્મ એ રહ્યા. હજુ તો સ્થૂળ જ બાકી છે. સ્થૂળ સૂક્ષ્મ એ બાકી છે એમ કહીએ. એટલે એ માન્યતાનો ભાગ જેમ જેમ કરેક્ટ થતો જાય, તેમ તેમ બહારનો ભાગ, સોહમનો ભાગ કરેક્ટ થતો જાય, નોર્મલ થતો જાય. એ પ્રોસેસ આપણો ચાલી રહ્યો છે. એટલે અંદરનો માન્યતાનો ભાગ આજે કૃપાથી નિશંક થયેલા છે. આજ્ઞા પાલનથી, પુરુષાર્થથી આપણે નિશંક થતા જઈએ, તેમ તેમ બહારના ભાગમાં નિર્ભયતા આવતી જાય, તેમ તેમ બહારના ભાગની અસર આપણને અસરમુક્ત થતા જ, એટલે અસંગતાનો, અને કમ્પ્લીટલી અસંગ થઈ ગયા, એ વચ્ચે મારાપણાનો ભાગ રહ્યો નહીં. હા અજ્ઞાની બનવાનું મારાપણાનો ભાગ રહ્યો નહીં. હું તો શુદ્ધાત્મા છું, પણ મારા દર્શન ગુણ ને મારું જ્ઞાન ગુણ એ જ મારું. સોહમના ભાગનું મારું કશું નહીં. મારું કશું નહીં. હા એ પ્રોસેસ થઈ ખરેખર રહ્યો છે. જ. એટલે વ્યવહાર દ્રષ્ટિથી એનું કરેક્શન થાય છે, એટલા માટે આજ્ઞા આપેલી છે.
અને એ આજ્ઞા ધીમે ધીમે અંદરથી કામ કરે છે. અંદરથી કામ કરે છે એટલે માન્યતાના ભાગમાં એનું કરેક્શન થતું જાય છે અને એ 100% સંયમિત થઈ ગયું છે ત્યાં થશે ફાઇનલી, પણ અહીંયા 99.99% થશે. હા એટલા માટે દાદાની આજ્ઞા અને દાદા કેન્દ્રમાં રાખવા જરૂરી છે. નોટ ફિઝિકલ AM પટેલ. ફિઝિકલ AM પટેલ એઝ રોલ મોડલ કે હા આદર્શ મૂળ તત્વ તો અંદર વ્યવહારનું. હા, મૂળ તત્વ તો દાદાનું એ જ શુદ્ધાત્મા છે. મૂળ તત્વ એટલે દાદા ભગવાન. એ તો દાદા ભગવાન અંદર કમ્પ્લીટ જ છે, 360 ડિગ્રીના જ છે, પણ આ બહારનો ભાગ આપણો કાચો છે. જે દાદાનો બહારનો ભાગ 4 ડિગ્રી ખૂટતી હતી, 356 ડિગ્રીનું હતું, આપણી વધારે ડિગ્રી ખૂટે છે. હવે ખ્યાલ આવે, કારણ કે મિસ્ટેકનો ભાગ રહેલો છે. હા મિસ્ટેક રહેલું છે. ખ્યાલ આવ્યો? હા આવ્યો ને. એટલે જેમ જેમ આ મિસ્ટેક ઓગળતી જાય તેમ તેમ આપણો શુદ્ધાત્માનો અનુભવ, શુદ્ધાત્માનો સ્વાદ આવતો જાય. હા બરાબર. તમે હા જેટલા સમજાયું. પ્રેમ સ્વરૂપ થતા ગયા તેમ તેમ શુદ્ધાત્માનો સ્વાદ આવે તમને. કારણ કે પેલું વ્યવહારની ભૂલ વાળો ભાગ તમને અનુભવ કરવા દે નહીં. હા એટલે આજે પરણેલા છો અને છતાં જે રીતે તમારો વ્યવહાર આદર્શતા, વ્યવહારમાં આદર્શતા આવતી જાય તેમ તેમ તમારા બધા વ્યવહારમાં એ લોકો કાયમ ખુશ જ રહે, બધા વ્યવહારમાં. પણ આજે એવું થતું નથી, એટલી બધી કન્ડિશન છે. ના એટલે ત્યાં સુધી આપણે જવાનું છે. એટલે બહારની મૂર્તિ, સોહમની બહારની મૂર્તિ, એ સોહમ કરેક્ટ થતા જાય અને એ આપણો પ્રોસેસ ચાલુ. એટલે કોઈ વધારે બૂમ પાડે ને તો કશું ટેકાણું નથી, તો પાછળ સમજાવવાનું, એલ આઈ સ્ટીલ લર્નિંગ, એક્સક્યુઝ, આમ કરી દેવું. પછી ભૂલનું રક્ષણ નહીં કરવાનું. મને આમ ને મને તેમ ને તમને એવું લાગ્યું છે પણ મને એવું કશું હતું નહીં. સામાન્ય લાગ્યું એટલે કોઈ પણ જાતના એક્સપ્લેનેશન વગર કાન પકડી લેવાના. અનકન્ડિશનલ પ્રતિક્રમણ, અનકન્ડિશનલ એપોલોજી. હા ના બરાબર છે, કરેક્ટ. કઈ બીજું કઈ તમે જેટલું સામાન્ય લાગ્યું છે ને, સામાન્ય લાગ્યું છે કે હા તમારી ભૂલ થઈ. હવે ભૂલ હશે તો જ લાગે. તમે કોઈ પણ જસ્ટિફિકેશન આપો ને એનું મગજ વધારે ફરે. એના કરતા કાન પકડી લીધા ને, પત્યું, કામ પત્યું. અને આપણી બુદ્ધિ વધારે એમાં વપરાય નહીં. એને એ જ તો બુદ્ધિ અથડામણ ટાળી વપરાય કહેવાય ને. મારી ભૂલ નથી કહેવા માટે, સમાધાન આપવા માટે. એટલે ઉલટો બુદ્ધિનો બરાબર. ઉપયોગ વધારે ઝીણો થાય, તે આપણે કરવો નથી. આપણે કાન પકડી લઈએ ને એટલે બુદ્ધિ સરેન્ડર થઈ જાય કે હા આ તો મારો ઉપયોગ જ કરતા નથી હવે. એટલે એને ખોરાક મળે નહીં, એ શું કાઢું જાય, ખાલી થતું જાય. હા કરેક્ટ. બરાબર સમજાયું. કરેક્ટ કરેક્ટ. બસ આપ આશીર્વાદ આપજો કે દાદાની આજ્ઞામાં રહેવાય. એ પૂરા આશીર્વાદ. અને સત્સંગમાં રહેવાનું, વિધિ કરવાની, હા આજ્ઞામાં રહેવાનું, આજ્ઞા ચુકાય નહીં, અને પ્રતિક્રમણ રાખવાના. આપણા વ્યવહારથી કોઈને દુઃખ થાય, કોઈ સમાધાન આપવું નહીં, સીધો કાન પકડી દેવાનો, આઈ એમ સોરી. હા બીજી બરાબર કરેક્ટ છે. કોઈ જસ્ટિફિકેશન આપવું, જસ્ટિફિકેશન આપશો ને એટલે એટલો અંદરથી તમારો દોષ ને 20 વર્ષ, 25 વર્ષ, 50 વર્ષ જીવદાન મળી જશે, જે આપણે હવે કરવું નથી. ના નથી. એટલે એનો પક્ષ નહીં ખેંચવાનો. હા કરેક્ટ કરેક્ટ. કરેક્ટ કરેક્ટ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સોહમભાઈ. જય સચ્ચિદાનંદ. રેખાબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. એક તો તમે હમણાં જે કીધું ને વ્યવહાર દ્રષ્ટિ માટે, તો મને એમ લાગ્યું કે વ્યવહાર દ્રષ્ટિ એટલે વ્યવહારમાં જે જોઈએ એ, પણ તમે કીધું વ્યવહાર દ્રષ્ટિ એટલે અંતર દ્રષ્ટિ, એટલે એક કનેક્ટ, પેલું પ્રજ્ઞાશક્તિને કનેક્ટ થાય એમ. વ્યવહાર દ્રષ્ટિ આજ્ઞાનો ભાગ છે, અચ્છા. એ વ્યવહારને કરેક્ટ કરે છે. ઉકલતા વ્યવહારને કરેક્ટ કરે એ વ્યવહાર દ્રષ્ટિ છે. એટલે એ અંતરનો ભાગ થયો એમ કે વ્યવહાર. જે પેલું એમ કીધું ને કે હું રેખાબેન જ છું,
એ વ્યવહાર છે. અને હું વ્યવહાર દ્રષ્ટિથી રેખાબેન છું, એટલે તમારો નિશ્ચય છૂટો પડ્યો છે અને વ્યવહાર ઓળખાયો છે. વ્યવહાર ઓ અચ્છા, એટલે એ અંદર દ્રષ્ટિ આવી, અંતર દ્રષ્ટિ આવી એમ. હા, અને એ વ્યવહાર દ્રષ્ટિ જેમને ખુલ્લી થઈ તે હવે વ્યવહારને ધીમે ધીમે કરીને રિપેર કર્યા કરે છે. તો આમાં વ્યવહાર દ્રષ્ટિથી રિપેર કરવું એટલે શું, કે દર વખતે આપણે આ રેખા કરે છે વ્યવહાર એમ 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 મગજમાં લેવાનું એમ? ના ના, રેખા જે વ્યવહાર કરે છે ત્યાં શું ભૂલ થાય છે એને જોઈને એને કરેક્ટ કરવું તે. ઓકે ઓકે, અચ્છા. કારણ કે આજે બધી અજ્ઞાન માન્યતા જ છે ને. હા. સંસ્કારી જૈનની માન્યતા અમુક ખરી, હા. પણ બાકીની બધી તો બધી ભૂલવાળી જ ને. હા. એટલે કોઈ ને કોઈ રીતે સામાન્ય દુઃખ થાય, યા તો બરાબર. તમારા વ્યવહારને એક્સેપ્ટ ના કરે. હા બરાબર છે. મમ્મી યુ રોંગ. હા એ તો બહુ થાય છે એવું તો. હા બરાબર છે. બે બેન કહે કે તમે રોંગ છો. હા. જમાઈ કહે કે તમે રોંગ છો. હા. એમ કરીને એટલે ત્યાં આપણે પછી કોઈ જસ્ટિફિકેશન આપીએ નહીં. ઓકે. અને ત્યાં આપણે પોતાની સોરી, બીજું આગળ કશું નહીં કહેવા. જ્યાં કંઈ પણ જસ્ટિફિકેશન આપશો તો ત્યાં બુદ્ધિ વપરાશે. અને જસ્ટિફિકેશન શા માટે આપવું છે કે મેં જે ભૂલ તમે કહો છો ને તે ભૂલ નથી, એ કહેવા માટે. હા, ઘણી વાર એ તો આપણને એવું થાય ને કે આપણે એકદમ સાચા છે, કદાચ એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ એટલે આપણે પેલું ક્લેરિફાય આપતા હોઈએ. એટલે અહીંયા જ આપણી ભૂલ છે ને, કીધું. તમને લાગે છે કે તમે સાચા છો, પણ એમને તો હાવ રોંગ છો કરીને, એટલે તો તમારા પર એલિગેશન આવ્યું. બરાબર છે. હા. એટલે એવા વખતે કોઈ જસ્ટિફિકેશન નહીં આપતા, ભૂલને સ્વીકાર કરીને માફી માંગીને આગળ જવાનું. બહુ સરસ. આ એક નવું આજે જાણવા મળ્યું. આ બહુ આમ ઈઝી પણ છે કે હવે મગજમારીમાં ઉતરવાનું જ નથી, તો પછી આપણું ક્લેરિફિકેશન શું કામ આપવાનું એમ. પણ ના, હજી હું સાચી છું એવી રીતે અંદર બુદ્ધિ કરાવે. એ કરાવે છે એટલે, પણ હવે આ શિબિર પછી એવું લાગે છે કે હવે એ કરાવે છે એવું અંદર જે રહે છે ને એ નથી રહેતું. હવે એમ થાય છે ઓકે આપણે તો હવે એમનાથી જુદા છીએ, એ હવે ફિલિંગ થવા માંડ્યું છે કે વી આર સમથિંગ ડિફરન્ટ. તો ભાઈ આ સેમ શું કામ આપણે કરવાનું? એને એમ જ કહેવાનું કે તમારે તમારી ભૂલનું ઉપરાણું લેવું નહીં. કમ વોટ મે. બરાબર છે. મને ખોટું લાગ્યું એટલે મારી ભૂલ છે. બરાબર. વેરી સિમ્પલ. બહુ સરસ. એક વસ્તુ અને પૂછું, આજે તમારું બોલો. આજે છે ને, આજે એમાં એક પેલું કઈ આવ્યું હતું કે પેલું દાદાના આ આવ્યું છે, જગતનો જે ભેદ છે તે લોકો જાણે પણ ભેદનો ભેદને કોઈ ના જાણે. એટલે શું જગતનો ભેદ? એટલે આત્મા અને દેહ બે જુદી વસ્તુ છે એવું જાણે, પણ એનો શો ભેદ છે એ ના જાણે. એ ભેદનો ભેદ છે. બરાબર? ભેદ અને ભેદનો ભેદનો ભેદ એટલે એમ પહેલી વાત કહેવાય, તો ભેદ એટલે શું એ જ મને નથી ખબર. ભેદ એટલે એમ કહેવાય કે આ જગત વિનાશી છે અને આત્મા અવિનાશી છે એવું સમજાય છે બધાને. ઓ હા. એટલે આ ભેદ બધા જાણે છે. હા. પણ આ વિનાશી ભાગથી સંપૂર્ણપણે મારી કોઈ ઓનરશિપ વિનાશીપણામાં નથી. હા. એ કેવળ એક વિજ્ઞાની જ જાણે છે. શું કીધું? નહીં સમજ પડી. હા. જુદું છે એ જાણે છે, હા. પણ એમાં કોઈ ભાગ મારો નથી એવું જાણતા નથી. ઓ અચ્છા. હા હા હા. એટલે ઓનરશિપ થી જે ટોટલી ફ્રી થયેલા છે હા હા. એમને વિજ્ઞાની કહેવાય. ઓકે. અચ્છા અચ્છા અચ્છા. બરાબર. સરસ. એટલે ભિન્ન એટલે છું એવું એવું ભિન્ન છે. છું હા. ભિન્ન છું એ સમજાય છે. હા. એ બુદ્ધિથી પણ એ સમજાય એવી વાત છે. હા. બુદ્ધિથી પણ એ સમજાય એવી વાત છે, વિવેકથી એને કહે. હા. પણ વિજ્ઞાનથી કઈ રીતે એ જુદું છે અને એમાં કોઈ ભાગ મારો નથી. હા એ નથી. બરાબર. યાર રાઈટ. કે એટલે એને એમ કહેવાય કે દ્રવ્ય ગુણ, બંનેના દ્રવ્ય ગુણ પર્યાય જુદા છે હા. એ બુદ્ધિથી પણ કહી શકે છે.
હા બુદ્ધિથી પણ સ્ટડી કરે, અભ્યાસ કરે તો થઈ શકે છે, પણ જે છેલ્લો એક આવરણ એને કહીએ, છેલ્લું એક આવરણ, હા એ 12મા ગુણસ્થાનના જ્ઞાની નહીં મળે ને ત્યાં સુધી જાય નહીં. હા એટલે એને એમ કહેવાય કે દિવ્ય ચક્ષુનો અભાવ છે. કે અચ્છા હા બધું છે, બધું છે, પણ દિવ્ય ચક્ષુનો અભાવ છે થાય. અને એવા જ્યારે એમને 12મા ગુણસ્થાનના જ્ઞાની મળે ત્યારે એમને આ દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થાય, એટલે ત્રીજી આંખ ખુલી જાય. ને ઓહ હું કેવી રીતે દ્રવ્ય ગુણ પર્યાયથી સંપૂર્ણ શુદ્ધ સર્વાંગ શુદ્ધ એવો શુદ્ધાત્મા છું, હા એવું બિલકુલ ખાતરીપૂર્વક બેસી જાય. એટલે પ્રતીતિ બેસે, નહીં તો પ્રતીતિ નહીં બેસે. બરાબર શંકા રહી, શંકા એટલે એમ બરાબર કહેવાય કે છતાં શંકા રહી એમ કરીને આત્મા સંબંધી નિશંક ના થાય. આત્મા સંબંધી નિશંક જે નિશંક થયેલા છે એવા જ્ઞાની પુરુષ મળે હા ત્યારે એ નિશંક થાય. બરાબર, બહુ સરસ, બહુ સરસ. હા અને ભેદનો એ ભેદ એ વિજ્ઞાની જાણે. આપણને એની ભૂમિકામાં આપણે આગળ પ્રોગ્રેસ કરી રહેલા છે. હા એટલા માટે આપણે આપણને તો વિજ્ઞાન પ્રાપ્ત થયેલું છે. એને એ ભેદનો ભેદ એને કહેવાય એમ ને. હા, કે જેમણે આ ભેદનો ભેદ જાણ્યો ને એમને હા પૂતગલ સંબંધી, વ્યવહાર સંબંધી કોઈ પણ પ્રકારનું કોઈ પણ જાતનું મારાપણું રહેતું જ નથી. મારું ઓ બરાબર, બહુ સરસ. અને એ મારાપણું નથી એ રિફ્લેક્ટ પણ થાય એમના વ્યવહારમાં. હા ઓકે બરાબર, બહુ અને સરસ. હા એ મારાપણા વગરના હોય તે તો મુક્ત હાસ્યવાળા હોય, પ્રસન્ન ચિત્તવાળા હોય, કોઈ પણ જાતની માલિકી ભાવ વગરના હોય, કોઈ પણ જાતની મમતા વગરના હોય. એમને મારો, કાપો, એમની પ્રશંસા કરો તો એ બંનેમાં આશીર્વાદ જ આપે. બરાબર, બહુ સરસ. હા અને જો કે હા બરાબર છે, બહુ સરસ. એક નાનું વળી પૂછું કે આમાં જે એક બીજું વળી આવેલું કે તમારે જવાનો વખત આવે તોય આત્માને ના છોડશો, એટલું એક મહી રાખજો. દેહ છૂટી જશે તો દેહ તો ફરી મળશે, પણ આત્મા ફરી મળવાનો નથી. તો આમાં આત્માને ક્યાં છોડવાનું જ આવે? આત્મા તો એની જાતે છૂટી જ જાય ને આપણે મરીએ ત્યારે. અને દેહ કે છે મળશે તો એ તો આત્મા એનો જોડે મળે મતલબ જ ને. એનો મતલબ એમ થાય છે કે ખાસ કરીને જે આજ્ઞામાં કાચા હોય ને એમને આવું પરિણામ રહે. પણ આ દાદાએ જે બાંહેધરી આપી છે ને હા એ મરતી વખતે તો હું હાજર થવાનો જ છું, હા પણ એક ચેતવણી સ્વરૂપે દાદાએ કીધું છે કે મરવાનું થાય ને. અવાજ કટ થયો તમારો, શું બોલો પાછું? ના સોરી, વચમાં ફોન આવી ગયેલો. હા હા, શું કીધું? એમ કીધું આત્માને ના છોડશો તો આત્માને આપણે ક્યાં છોડીએ છીએ? આત્મા આપણને છોડીને જાય છે ને. એવું પડે તો જો તમે કોણ છો? તો પછી તમને આત્મા છોડીને જાય છે તો તમે કોણ છો? એટલે રેખાના શરીરમાંથી આત્મા જાય છે એમ. તમે કોણ છો? હું તો પોતે આત્મા છું. અહીંયા પડેલું મળદું કોણ છે? તમે છો? ના 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 તમે તો એવી રીતે કહો છો હું રેખા છું ને હમણાં રેખા મરી ગઈ ને આત્મા છોડીને જતો રહ્યો, એવી રીતે વાત કરો છો. હા બરાબર, સોરી સોરી. હા રાઈટ. કઈ નહીં, આ તો હજી જેટલી સમજણ પાકી એટલા આપણા વેણ પણ પાકા જ નીકળે. બરાબર, સોરી. હા પણ એ આપણે સાંભળીએ અને આપણને ખબર પડે સમજણમાં ભૂલ છે, હા તો આપણે સમજણને સુધારી લઈએ છીએ. હા. કારણ કે આ તો ટેપની ભૂલ છે ને, તમારી ભૂલ નથી. તમે કોણ હા છો? બસ, હું તો આત્મા છું. એમાં કોઈ છે ડાઉટ? કઈ ના તો પછી આ કેવી રીતે સેન્ટેન્સ બેસે કે તમારે જવાનો વખત આવે તો આત્માને ના છોડશો? તો હું તો આત્મા છું, તો આત્માને ક્યાં છોડવાનું છે મને? શું કીધું? આ વેડ કેવી આવ્યું છે કે તમારે જવાનો વખત આવે તોય આત્માને ના છોડશો? તો હું તો એનો આત્મા છું મતલબ તો શું થાય કે પહેલા તો જાય છે કોણ?
જાય છે હું રેખા. હું કોણ છું? રેખાબેન તો અહીંયા પડી રહી છે. હા, આત્મા જાય છે એટલે તો કે છે કે આત્માને ના છોડશો એટલે શું? આત્માને ના છોડશો એટલે કે હું કઈ આવતો જતો નથી. હા, હું તો આવવા જવાથી હું મુક્ત છું, આવન જાવનથી. હું તો છું ને છું. તો મારે કયા આત્માને પકડવાનો? તો કે આત્માને ના છોડશો એટલે અચળ આત્માને. એ વળી શું? અચળ આત્મા. હું જે છે તે બધું આવન જાવન વાળું છે, હા, અને અચળ આત્મા એ આવન જાવન વાળો નથી. નહીં સમજ પડી. બાબત છે ને આપણને લાગુ પડતી નથી, એટલે એનો કઈ વિકલ્પ કરતા નહીં. અચ્છા, ઓકે. ના તો આ મેટર કોના માટે છે? કે હા, જેમને જ્ઞાન નથી મળ્યું ને એમને હા, આવું બધું રાખવાની જરૂર છે. બાકી જેમને જ્ઞાન મળ્યું છે ને તે હા, બધી માયા છેલ્લા છૂટી જ જાય છે એમને. એટલે ઓકે. જ્ઞાની મહાત્માને સમાધિ મરણ એ દાદાનું વચન છે, એટલે એમાં આપણે કઈ વિકલ્પ કરવાનો જ નથી. તો આપણને છેલ્લા વખતે દાદા રહેશે જ ને આપણી પાસે? આપણને આ કહેવાની પાછળનો મતલબ શું છે? પરિસ્થિતિ કોઈ પણ આવે, હમણાં જાવ કરીને થાય ને તો હા, એ જન્મ હું નથી એમ કહેવાનું છે. ઓકે, ઓકે. હમ. એટલે આપણે છેલ્લે સુધી દાદાને યાદ રાખવાના એ જ ને? એ કઈ યાદ જ રાખવાનું જ નથી. હમણાં ભાનમાં છે ને ત્યારે જ ધ્યાન રાખો બધું. એની મેળે છેલ્લા તો આત્મામાં પેસી જ જવાના છે તમે. મારું સ્વરૂપ નહીં, કારણ કે એ દાદાનું વર્ડ છે. ઓ હા, બરાબર છે. સરસ, બહુ હા, સરસ. એટલે જ મરતી વખત ફિકર ના કરશો બિલકુલ. હમણાં જીવતા છે ને ત્યારે ધ્યાન રાખો બધાનું. ઓકે. ત્યારે ધક્કા મારે છે. હમ. બહુ સરસ. એ ખરેખર એવું છે, પણ ખરેખર એવું કરી આપ્યું છે. એટલે જ્યાં દાદાની કમિટમેન્ટ છે ને એ તો પૂરી જ કરે છે. બરાબર છે. એમણે આપવામાં કોઈ કસર રાખી નથી, અને છેલ્લા સમાધિ મરણની ગેરંટી આપી છે. વેરી ગુડ, હવે બહુ સરસ. વચ્ચેનો ભાગ જે છે તેનો ઉકેલ લાવવા માટે આપણને આજ્ઞા આપેલી છે. તો ત્યાં જેટલું આપણે એક્ટિવ રહીશું એટલો એનો લાભ મળશે. કારણ કે આજે જેટલું ચોખ્ખું થયું કે આગળ એનો બોજો નહીં રહે. બરાબર છે, રાઈટ. અને આજની બાબત જ મુખ્ય છે, કારણ કે આજ પછીનું જે આખું પ્લેટફોર્મ છે ને, હા, આ લાઈફનું પ્લેટફોર્મ અજ્ઞાન હતું કે નહીં? હા, હવે આ લાઈફથી આગળ જશો તો પ્લેટફોર્મ કયું છે? બીજું આવશે. હા, બીજું આવશે. એની વાત નથી કરતો. આ લાઈફનું પ્લેટફોર્મ કારણ અજ્ઞાન હતું ને, હા, હવે આગળ જશો તો એનું પ્લેટફોર્મ શું છે? અજ્ઞાન છે કે જ્ઞાન છે? જ્ઞાન, જ્ઞાન, જ્ઞાન. હવે જ્ઞાન છે ને એટલે આગળનું તો બધું ગોઠવાઈ જ ગયેલું છે. તમારે આગળની ફિકર કરવાની જ નથી. જે છે ને તે હમણાં નાવ, હિયર એન્ડ નાવ, એની ચેતવણી, એની જાગૃતિ, એના પર ઉપયોગ રાખવાનો છે. હિયર એન્ડ નાવ. ગઈકાલ પણ ગઈ, આવતીકાલે પણ આવવાની નથી ક્યારે. બહુ જે સરસ. છે હમણાં અને અહીંયા. હા, ખબર પડી? બહુ સરસ. ખબર અને પડી ગઈ. ત્યાં આપણને હું શુદ્ધાત્મા છું કીધું છે. દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, એટલે આપણે આપણી વર્તમાનતા જે હમણાં આટલી વાઈડ છે ને હા, બિલકુલ થઈ જવી જોઈએ. આમ જ હું શુદ્ધાત્મા અને હું આજ્ઞાધીન છું. પત્યું. બરાબર છે. બીજો કોઈ વિકલ્પ નહીં, કોઈ શંકા નહીં, કોઈ ઝઘડો નહીં. બરાબર, ફાઇન, બહુ સરસ. એટલે બીજું બધું જે હોય તે ભલે રહ્યું, પણ આપણે આમ નથી કરવાનું કે તેમ નથી કરવાનું. કરવાનું કશું નથી, પણ આપણે હવે છૂટવું છે. તો છૂટવા માટે શું કરવાનું? તે દાદાની આજ્ઞા, અને એ જ આપણું સર્વસ્વ કલ્યાણકારી છે. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. અને આપણે આગા પાછા ના થઈએ ને હા, એટલા માટે કોઈ મહાત્માને સાથે ટીંગાઈ જવાનું. આપણું લંગર છે ને મહાત્માની પાછળ નાખી દેવાનું, હા. એટલે એ જઈને તમને ખેંચીને લઈ જાય. અને તમે એમને છોડીને જવાનો પ્રયત્ન કરો ને તો એ તમને જવા ના દે.
ના મેં કરી લીધું, મેં અમીબેનને પકડી લીધા છે. સારું, ઓલવેઝ રાખવાના જ. કોઈ પણ કાઉન્ટર વેટ આપણું રાખવાનું કે જેનાથી આપણે આગા પાછા ના થઈએ, આપણી ભૂલ થાય તો એ આપણને ચેતવે. જે ના બરાબર છે, રાઈટ, બહુ સરસ. તો એ હિસાબે મારે પ્રોગ્રેસ થશે ને, થાય છે ને, ખબર થઈ રહ્યું છે. નહીં તો તમે આ સત્સંગમાં આવો પણ નહીં. નહીં તો ઓકે. ક્યાંથી કશેથી જોઈન થયેલા ને, બહાર ગયા હતા ત્યાંથી. હા તો શું કામ જોઈન થાય? બરાબર છે. કોઈ જોઈન જ ના થાય. આ તો દાદાનો રંગ લાગેલો છે અને એનો સ્વાદ પણ આવેલો છે, એટલે આ જ્યાં ગયા ત્યાંથી પોતે કનેક્ટ થઈ જાય છે. એક્ટિવલી કે પેસિવલી કનેક્ટેડ રહેવાના જ. સરસ, બહુ કદાચ કેટલીક બસ વસ્તુ એવી ના રીતે ગમે તો કનેક્ટિંગ રહી શકાય એવા આશીર્વાદ આપો બસ. એ તો પૂરા આશીર્વાદ. તમે ભાગી તો જો પછી જો ના મારે ભાગમાં મારે ભાગવું પણ નથી, પણ સંજોગો બગાડે છે. પણ ભાગી જાઓ ને એક વખત, એકાદી વખત ભાગી જાઓ પછી જુઓ, એટલે તમને ખબર પડે કે આ મહાત્માઓ શું કરે છે, આપતપુત્રો શું કરે છે કરીને. ના ના, બહુ સરસ, બહુ સરસ. કારણ કે આપતપુત્રો પોતાને નથી પકડાવતા, દાદાને પકડાવે છે. ના બરાબર છે. હા, એ દાદાને પકડો. મેં તો એ જ દાદાનું શું કહેવાય તત્વ તમને આપીએ છીએ, સમજાવીએ છીએ, હા, બરાબર અને છે. તમારી અંદર જ છે. યા, એવી રીતે જ. બહુ સરસ. જય ઓકે. સચ્ચિદાનંદ, જય જય સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, જય 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 સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ રેખાબેન. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. कश्यप जी अनम्यूट करो. जय सच्चिदानंद. जय सच्चिदानंद। थोड़ा सा मुझे कुछ डाउट्स था, वो और पूछना था। बोलिए बोलिए. शेयर कीजिए आप. हाँ, एक हाँ, ये वही बुक से है, पेज 37 से। महावीर भगवान ने हेडफोन है उसका टॉपिक हेडिंग क्या है? हेडिंग रहे फूल जाए कांटा, हाँ 6। हाँ મહાવીર ભગવાનને સંભાળીને કે ગમે તેને સંભાળીને, દાદાને સંભાળીને પ્રતિક્રમણ કરી લેવું જોઈએ કે અરે એમ ગમે તેવો હોય, મારો હાથ કેમ આવલું થયું, मेरा तो हाथ है. हमारे हाथे केम अवलू थयु। अब इसमें जो है, जो बता रहे हैं कि भगवान को याद करके माफी मांगना है, मेरे को ये थोड़ा क्लियर करना है कि जैसे मान लीजिए कि हम जो है, कोई हमसे भूल हो, हम ट्रेन स्टेशन में जाने के लिए निकले, हमारे को भूल होगी कि हम देर से निकले, ठीक है, हमसे ट्रेन मिस हो गई, तो हम जो है मतलब भगवान को, एक सिचुएशन ये है कि हम भगवान को याद करके जो है माफी मांगते हैं, ठीक है। और दूसरी सिचुएशन ये है कि हम अपने आप को बोलते हैं कि ये जो है, तो ये तो तुमने भूल किया, और यहाँ जो है हम किसी और के प्रति दोष हुआ है तो उसको सीधा बोलते हैं, भगवान को नहीं याद करते हैं। तो दोनों के प्रभाव में क्या अंतर है? ओके, पहले तो एक क्लैरिफिकेशन. जी। एक क्लैरिफिकेशन यह है, गलती किससे हुई? गलती वो फाइल 1 से हुई। यानी कश्यप जी से हुई. हाँ बराबर है. जी। कश्यप जी से गलती हुई. किसके साथ गलती हुई? या तो दूसरों के साथ गलती होती है या या- खुद गलती करते हैं. हाँ लेकिन जब खुद गलती करते हैं तब डायरेक्टली किसी ने कहा होता है, अरे समय से निकल जाओ वरना लेट पड़ जाओगे, ट्रैफिक की झंझट है, बारिश है, कुछ भी होगा, रास्ता है, ट्रैफिक है, कुछ भी हो सकता है. लेकिन आपने किसी का सुना नहीं, इसीलिए ये हो गया ना. हाँ अरे ये तो इतना ही दूरी पर है, 20 किलोमीटर तो है, 20 किलोमीटर तो 1 घंटा पहले निकलेंगे तो पहुंच जाएंगे. फिर बोलेंगे नहीं बारिश का समय है, मौसम है, तो आप जल्दी जाओ, 1.5 घंटा पहले जाओ. लेकिन आपने सुना नहीं और आपकी गाड़ी मिस हो गई, तो गलती किसकी है? गलतियां वो फाइल कश्यप जी की. कश्यप जी की है. और उन्होंने किसका नहीं सुना?
दूसरे का नहीं सुना या जो भी बिल्कुल, है। पापा को नहीं सुना, मम्मी को नहीं सुना, वाइफ को नहीं सुना, समझो ना, किसी न किसी को नहीं सुना। लेकिन उनके लिए हमारा आदर भाव कितना है? इतना नहीं है। अगर आदर भाव होता ना, तब उन्होंने कहा है ना तो निकल जाओ, कर लेते। लेकिन आपने नहीं किया, ठीक है। अब उनकी तो माफी मांगोगे ही, उनकी तो माफी मांगोगे ही बाद में भी, कि उन्होंने कहा था, सॉरी आपने कहा था लेकिन मैंने सुना नहीं, वो मेरी गलती हो गई। ये स्वाभाविक है, ठीक है। लेकिन किसी से गलती हुई, किसी के साथ आने, किसी को दुख हो गया, तो जैसे मैं समझू कि चलो ये सोहम से मुझसे दुख हो गया, यानी दीपक आनंद से सोहम को दुख हो गया, तो अभी मैं प्रतिक्रमण करता हूं। ये प्रतिक्रमण करने से पहले तो मेरी गलती कहाँ खुली हुई? सोहम के साथ। सोहम मेरे लिए निमित्त बने। गलती उनके भीतर के शुद्धात्मा के लक्ष्य के साथ हमें उनकी माफी मांगनी चाहिए, बेस्ट बेस्ट। लेकिन अगर शुद्धात्मा का ज्ञान नहीं है तो आप महावीर भगवान को याद करो, क्योंकि महावीर भगवान ऐसे परफेक्ट है। उनकी विटनेस, साक्षी का मतलब, संभारी ने याद करने का मतलब एक साक्षी रूप काम करते हैं। ये समझ में आया? याद करने का मतलब साक्षी है, दादा भगवान की साक्षी में, महावीर भगवान मतलब की साक्षी में, जैसे हमारे किसी शुद्धात्मा की साक्षी में। हमारे को शुद्धात्मा का मैं ज्ञान नहीं है, तो हमने जो है महावीर भगवान या जिस भगवान को हम मानते हैं उसको याद। क्योंकि क्योंकि दोष दोष जिससे हुआ है ना, वो तो दोष वाले हैं। और दोष बगैर के कौन है? तो के भीतर के शुद्धात्मा भगवान, जिनके साथ आपकी गलती हुई, यानी सोहम जी के भीतर के शुद्धात्मा भगवान, जिनके विटनेसिंग प्रेजेंस में मेरी गलती हुई, क्योंकि सोहम के निमित्त से मेरी गलती खुली पड़ी, ठीक है। तो इन प्रिंसिपल माफी मुझे सोहम जी के शुद्धात्मा को लक्ष्य में रखकर मांगनी चाहिए, बेस्ट बेस्ट। और अपने भीतर के दादा भगवान स्वरूप शुद्धात्मा की, अपने भीतर के दादा भगवान सिमंदर स्वामी भगवान स्वरूप, या महावीर भगवान स्वरूप, या राम भगवान स्वरूप, या कृष्ण भगवान स्वरूप शुद्धात्मा की पास दोबारा ये नहीं करूंगा, वो तय करना है। माफी सामने वाले के कंसर्न शुद्धात्मा के पास मांगनी है, और दोबारा यानी प्रत्याख्यान, दोबारा मैं ये नहीं करूंगा, या अपने शुद्धात्मा के विटनेस में मांगो, या महावीर भगवान से मांगो, या दादा भगवान से मांगो, या कृष्ण भगवान से, राम भगवान से मांगो। ये समझ में आया? मतलब जो अगर उनकी ज्ञान, उपस्थिति में आप जो तय करेंगे ना, वॉट एवर यू डिसाइड इट हैपेंस। मतलब मुर्दा जब कभी डिसाइड नहीं कर सकता है, मतलब जीवन जो व्यक्ति ही डिसाइड करते हैं। तो ज्ञान हमें, जो डिसीजन लेना है, निश्चय करना है, वो बेस्ट एट बेस्ट हमारे भीतर के शुद्धात्मा भगवान है। लेकिन अभी उनका ज्ञान नहीं है हमारे पास। हमारे पास ज्ञान है लेकिन उनकी बहुत समझ स्पष्टता पूर्ण नहीं है। तो आप दादा भगवान को याद करेंगे, महावीर भगवान को याद करेंगे, कृष्ण भगवान को याद करेंगे, राम भगवान को याद करेंगे, किसी को भी याद करेंगे, क्योंकि वे भूल रहित है, दोष रहित है, और आपको उनके प्रति लगाव है, दिल से भाव है। तो इस तरह से आपकी माफी मांगने की सिंसियरिटी और सीरियसनेस बढ़ जाएगी। अच्छा साक्षी का मतलब ये होता है अच्छा, कि जो साक्षी आपको गलती करने नहीं देंगे, हाँ और आपकी गलती का निवारण भी करवा देंगे। ये समझ में आया? मतलब जो इसीलिए अगर ये हम, साक्षी का काम बहुत बड़ा होता है। इसीलिए कहा दादा भगवान की साक्षी में हम जो नमस्कार करते हैं सिमंदर स्वामी प्रभु को, हाँ वो सीधा सिमंदर स्वामी प्रभु को नमस्कार नहीं करना है। हाँ, ये समझ में आया? मैं वही वही मैं पूछता हूँ, पहला जो बिना ज्ञान का वाला बताइए, एक मिनट क्लियर हाँ, करना है। बिना जब मतलब आत्मा का भाव नहीं है पूरा, ठीक है या नहीं है, तो वो जो उनके इष्ट को मानते हैं ना, हाँ क्योंकि उनके लिए इष्ट यानी वो अति प्रिय है,
वहां उनका समर्पण भाव है, वहां उनकी भक्ति है। इसीलिए जब उनकी साक्षी में वो कुछ बोल बोले, मैं उनकी सम खाता हूँ, क्या बोलते हैं, सौगंध लेता हूँ। हाँ हाँ। अच्छा वो ये साक्षी का मतलब एक प्रकार की सौगंध है, अच्छा। ताकि हम दोबारा नहीं करेंगे। अच्छा, तो उसमें मतलब सीरियसनेस ज्यादा आती है, उसमें प्रभाव ज्यादा आता है यस, अगर। यस, यस। अच्छा आपकी सीरियसनेस, आपका डिटर्मिनेशन, आपका डिसीजन इतना फर्म, क्लियर, टोटल कन्विक्शन होता है। अच्छा। अच्छा, एक तो ये हो गया। अब मान लो तो जो है जिसको भान हो गया, ठीक है, अब उसमें जो है शुद्धात्मा, एक तो अपने शुद्धात्मा का जो है वो प्रत्यक्ष साक्षी करते हैं, क्योंकि वो अब। इन प्रिंसिपल अपने शुद्धात्मा के ऊपर ही जाता है, प्रत्याख्यान खास करके। इसीलिए प्रत्येक दादा भगवान की साक्षी में देहधारी करके बोलते हैं। हाँ परिक्रमण की विधि में प्रत्येक दादा भगवान की साक्षी में, वो हाँ दादा भगवान की साक्षी में उनके सामने वाले के शुद्धात्मा भगवान को लक्ष्य में रखकर हम करते हैं। हाँ। अभी अभी मान लीजिए मैंने बोला, मैंने जो है आप प्रत्यक्ष अपने शुद्धात्मा भगवान को तो मैंने बोला कि जो है लेकिन मैंने सामने वाले को, मान लो मुझे आपके आपके साथ गलती हुई तो मैंने बोला नहीं, आपके भगवान को याद नहीं किया, लेकिन मैंने आपकी प्रकृति को लक्ष्य में रह के बोला, वो तो उसमें किसी क्या। को भी याद करके करेंगे ना, वो कंसर्न उधर पहुंच ही जाता है, लेकिन जितना पर्टिकुलर रहेंगे तो उसकी इफेक्ट बेटर रहती है। अच्छा, वो जो है क्रियाकारी जो भाग है जो क्योंकि जिनके साथ गलती हुई ना, वो तो पत्थर है, हाँ जी। उनके पास कोई लिविंग एस्पेक्ट नहीं है। लेकिन मैं करके जो है ना, मैं करके जो जीते हैं, वो जानते नहीं है कि वो शुद्धात्मा है। इसीलिए हम उनको याद करके, भीतर की शुद्धात्मा को याद करके माफी मांगते हैं। मतलब जो क्रियाकारी भाग है जो जहाँ जो जिसको हर्ट होता है वो उसको उसको लक्ष्य में जो उनके भगवान के उनके अंदर भगवान को इसलिए मानते हैं हाँ, क्योंकि वो माफी, चेतन माफी भाग उनसे है। मांगी जाती है, और निश्चय अपने भीतर की शुद्धात्मा से करते हैं। क्योंकि वो चेतन भाग है ना, सामने वाले के हाँ, भगवान वो तो चेतन चेतन भाग भाग है। है, वो वही वही वो है। ये तो हाँ पुद्गल का हिसाब उद्गल में पूरा होता है, हाँ। लेकिन उद्गल, ये गलती करने वाला भाग जो है ना, वो हमारा है, और मतलब हमें उससे निकलना है। जो जो उद्गल है वो इफेक्टिव है, इफेक्ट वाला भाग है, डिफेंड करना, लेकिन वो मशीनरी है। मशीनरी है। और जो मशीनरी की गलती नहीं है, लेकिन स्टीयरिंग करने वाले की गलती है, गलती है, और जो हम अगर यानी जब मान्यता का भाग, सामने वाले मान्यता का भगवान भाग। हम सामने वाले भगवान को से माफी मांगते हैं, तो उनके उनसे हमारा जो भाव है वो जो कॉज है वहां पर होता है, जो कॉज 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 जाता हाँ, है। तो कॉज हाँ, के जाने से वो इफेक्ट जो है फिर आगे उनके वो पुद्गल में आएगा, उनके पुद्गल में आएगा, ऐसा मुझे उनकी समझ। बुद्धि में कुछ लेना देना नहीं है, आपका इम्पोर्टेंट है। हमारे को लेना देना नहीं है, वो आगे फिर अपने आप होएगा जो है मतलब। देखो, महावीर भगवान ने माफी मांगकर मोक्ष में चले गए, लेकिन जिनके साथ गलती हुई थी, वो क्या करते हैं, कैसे करते हैं, वो उनके ऊपर है। हाँ, उनके ऊपर है, हमारे को सिर्फ सामने। उन्होंने अपने तरफ से बात को क्लियर करके मुक्त हो गए। हमारे को सिर्फ सामने के शुद्धात्मा से लेना देना है और अपने शुद्धात्मा से लेना देना धर्म गुरु विथ रिस्पेक्ट टू उनके क्या बोले, अ, उपस्थिति में ये हुआ है ना हमारी गलती। है। हाँ हाँ। इट इज द बेस्ट, बेस्ट, क्या बोले, जो है जिनके पास से हमें माफी मांगनी चाहिए। अच्छा, ठीक है, क्लियर हुआ। एक और चीज है, પ્રતિક્રમણ કરવાથી શું થાય કે આત્મા એના રિલેટિવ ઉપર દબાણ આપે છે, કારણ કે અતિક્રમણ એટલે શું एक થયું? મિનિટ, હા, पहले तो પ્રતિક્રમણ કરવાથી શું થાય છે કે આત્મા એના રિલેટિવ ઉપર પોતાનું દબાણ આપે છે। એટલે આત્મા એટલે કોણ? વ્યવહાર આત્મા, हम्म, शुद्धात्मा नहीं। हूँ, दबाव। अहंकार जो है ना, वो उनके रिलेटिव के ऊपर दबाव डालता है। दबाव मतलब समझ में आया? एनक्रोचमेंट करना है। दबाव मतलब क्या है यहाँ, दबान मतलब क्या? आई आई एज आई एम कश्यप। हाँ हाँ। एक हाँ, एक लेकिन तरह का। ये यहाँ पर जितना हम प्रतिक्रमण नहीं करते हैं ना, तो ये जो अंदर का मान्यता वाला भाग जो है ना, वो क्लियर नहीं होता है। एक तरह का इंक्रोचमेंट हुआ ना ये। अरे, अंदर की मान्यता वाला भाग बाहर आता है कश्यप जी में।
हाँ हाँ, एनक्रोचमेंट हुआ ना, एक तो दबान, वो एनक्रोचमेंट के हुआ। कुछ एनक्रोचमेंट नहीं है उसको। उनको अच्छा, जो आप जो भाषा में बोले, अंदर की मान्यता को करेक्ट करना है। दबान दबान। अंदर की मान्यता करेक्ट होती है तो बाहर के कश्यप जी रिपेयर होते हैं। दबान वर्ड का मैं अभी मतलब समझना चाहता हूँ, दबान मतलब क्या होता है दबान? दबान यानी फोर्स। वॉट एवर आई बिलीव इज हाँ, गोइंग टू गेट रिफ्लेक्टेड ऑन दीपक आनंद। अच्छा तो ऐसा। मेरी बिलीफ बदलती है तो बाहर दीपक आनंद में बिलीव, उसका रिएक्शन बदल जाएगा। अच्छा, फोर्स होना उसका, ठीक है। दबाव यानी उसकी इफेक्ट आती है। ઇફેક્ટ આવતી है, अच्छा। हाँ, કારણ કે અતિક્રમણ એટલે શું થયું કે रियल ऊपर दबान આપે છે। हाँ, ये जो है। હવે મૂળ રિયલ ને કાંઈ થતું નથી, એને એ સિદ્ધ સ્વરૂપ જ છે, એ વાત સમજવાની છે। हाँ, मूल। રિયલ ઉપર એટલે એનો જે રિયલ રિલેટિવ ભાગ છે ને, हाँ, એના પર દબાણ આવે છે, રિયલ રિલેટિવ ભાગ। ખબર अच्छा। પડી? हाँ, जो जो मूल। बिलीव जो अभी बताता हूँ, जी। जिनको ज्ञान नहीं होता है और जो नेचुरली लिविंग है, नेचुरली लिविंग समझते हैं ना, एबोरिजिन्स हाँ, नेचुरली लिविंग है, वो हाँ, टोटल रिलेटिव रिलेटिव में है। अच्छा। वो रिलेटिव ही उनको नजर में और वो रिलेटिव में ही है। हम्म। जो लोग धर्म में आए हैं, यानी कुछ रियल का कुछ समझ में आया है, देर इज समथिंग, सम डिवाइन बीइंग इज देयर, कोई दिव्यता है और वो मुझे पाना है, तो वो रिलेटिव रियल में आए। है रिलेटिव में, रियल की प्राप्ति के लिए सब करते हैं। हम्म, सही है। ये समझ में आया? समझ में आया, समझ में। है रिलेटिव, रिलेटिव रिलेटिव का मतलब है रिलेटिव, और रिलेटिव की ही उनको अपेक्षा है। सही है। आगे बढ़ने से वो रिलेटिव रियल में आते हैं। हम्म, उसमें भारत के लोग विशेष है, बाहर के लोग रिलेटिव रियल है, लेकिन उनका रिलेटिव रिलेटिव पार्ट बहुत ज्यादा है। हम्म। उनका सही। भगवान भी वो उनका रिलेटिव जैसे ही काम करते हैं। जी। जी। सही सही समझ है। में आया? समझ में आया। और यहाँ पर क्या होता है, रिलेटिव रियल है, हम्म, और रिलेटिव रियल की जो यात्रा ना वो बहुत लंबी है। हम्म। और जब प्राप्त हो जाता है, मैं शुद्धात्मा को प्राप्त हो गया, तो आप रियल में आ गए। अब आपकी भूमिका रियल है और रिलेटिव का समाधान करते जाते हैं। रिलेटिव रियल रिलेटिव, आज्ञा धर्म का पुरुषार्थ हमारा रियल रिलेटिव पुरुषार्थ है। रियल में आ गए, रिलेटिव का समाधान करते जाते हैं। दादा भगवान ने, शिवेंद्र स्वामी प्रभु ने वो समाधान कर लिया है, सो दादा भगवान नियरली रियल रियल है, और शिवेंद्र स्वामी भगवान 100% रियल रियल में ही है। सही। ये ख्याल में आया? समझ में आया। हमारा रियल रिलेटिव है। और प्रतिक्रमण जो करते हैं उसमें रिलेटिव का फोर्स जो है, मतलब वो जो मतलब जो रिलेटिव आत्मा का जो फोर्स है वो आता है, मतलब अपने रियल अभी रिलेटिव। बताता हूँ। ये रियल रिलेटिव भाग जो है ना, इसके ऊपर दबाव आता है, आपकी आज्ञा धर्म के ऊपर दबाव आता है, अंतरात्मा दशा पर दबाव आता है। अच्छा, अंतरात्मा दशा जैसे प्रतिक्रमण करते जाते हैं ना, तो आपकी अंतरात्मा दशा ऊपर चढ़ती जाती है। ऊपर चढ़ती जाती। अच्छा। ये ख्याल में है? हाँ, मतलब आत्मा का प्रभाव बढ़ता जाता है जो ऊपर चढ़ती जाती एक बात समझ लो, आत्मा की भूमिका मूढ़ आत्मा भी है, अंतरात्मा भी है, परमात्मा भी है, और प्रज्ञा शक्ति का भी भाग है। लेकिन यहाँ जो आत्मा के ऊपर रियल के ऊपर दबाव आता है, मूल रियल पर कुछ दबाव किसी भी परिस्थिति में आता नहीं है। या प्रतिक्रमण में जो है, मतलब जो अंतरात्मा का जो है वो प्रभाव बढ़ता जाता है, ये बहुत बताना। हाँ, अंतरात्मा पर प्रभाव पड़ता जाता है, अंतरात्मा की भूमिका बढ़ती जाती है, क्योंकि जितना व्यवहार दृष्टि से प्रतिक्रमण करने का मतलब क्या है, व्यवहार दृष्टि आपकी स्ट्रांग होती जाती है, स्ट्रांग होती। व्यवहार दृष्टि आपकी परफेक्ट होती जाती है। ठीक।
और आप- जितनी व्यवहार दृष्टि परफेक्ट होती है उतना व्यवहार आपका परफेक्ट होता जाता है, दोष रहित होता जाता है। क्लियर। धन्यवाद। जय 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 सच्चिदानंद। દીપકાનંદજી, जी सच्चिदानंद। આપણે સમય થઈ ગયો છે, ત્રિમંત્ર લઈએ. કશ્યપજી ત્રિમંત્ર ફોલો કરના. જય સચ્ચિદાનંદ. नमो कश्यप। रागाय, નમો વિતરાગાય, नमो अरिहंताणम, નમો અરિહંતાણમ, नमो सिद्धाणम, નમો સિદ્ધાણમ, नमो आयरीयाणम, નમો આયરિયાણમ, नमो वज्जायाणम, નમો વજ્જાયાણમ, नमो लोये सव साहुणम, નમો લોએ સવ સાહુણમ, ऐसो पंचन मुकारो, એસો પંચનમુક્કારો, सर्वपावपणासनो, સવ પાવપણાશણો, मंगलाणं च सौवेशिं, મંગલાણમ ચ સવ્વેસિમ, परमं हवै मंगलम्। પરમં હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय। ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद।